મોટા ભાઈ, તમને તો ખબર જ છે કે મારા ઘરના સ્વર્ગસ્થ થયાને 1 મહિનો થઈ ગયો અને મારે કોઈ સંતાન નથી. ને ભાઈ, આવડી મોટી પ્રોપર્ટીમાં મને આમ એકલો છે ને ક્યાંય ગમતું નથી. ઘરમાં મૂંઝારો થયા કરે છે. ભાઈ, મને એક વિચાર આવ્યો છે કે તમારા સંતાનો છે, 2 છોકરાઓ, એને હું મારા ઘરે લઈ આવું. મારે તો કોઈ સંતાન નથી, પણ ભાઈ, હું તમારા સંતાનોને મારા સંતાનો સમજી ને મારી ઘરે લઈ આવું. મારે તો કોઈ આગળ પાછળ છે જ નહીં. હું બધું એના નામે કરવા માગું છું અને મારી જેટલી જિંદગી છે, જેટલું જીવાય એટલું એ લોકો સાથે હું જીવવા માગું છું. ભાઈ, તમે પરમિશન આપો, તમારા છોકરાઓ મારી સાથે રહેવા માટે તૈયાર થઈ જાય. શેઠ, દવા તમારી. હા બેટા, તું મારું બહુ ધ્યાન રાખે છે બેટા. આટલું તો તારા બાય મારું ધ્યાન નહોતા રાખ્યું. શેઠ, આજે જમવામાં શું બનાવવું છે? જો રમું, હા તને તો ખબર છે ને હા કે આજે ભાઈના છોકરાની આવવાના છે, તો આજે સારું સારું જમવાનું બનાવ. 1-2 મિષ્ટાન બી બનાવજે. એટલે શેઠ, એ કામ માટે આવે છે કે તમે બોલાવ્યા છે અંદર? જો બેટા, આ ઘરમાં તારા બાના ગયા પછી હું સાવ એકલો થઈ ગયો છું. બેસ અહીં. ના ના શેઠ, અરે કહું છું ને, નહીં, બેસ નહીં, શેઠ, બેટા. હું નીચે બરાબર છું. જો બેટા, આ તારી બાના ગયા પછી ઘરમાં મને હાવ એકલું એકલું લાગે છે. તને તો ખબર જ છે કે મારે કોઈ સંતાન નથી. એટલે મને એવો વિચાર આવ્યો, આજે સવારે મોટા ભાઈને પ્રાર્થના કરી કે તમારા સંતાનને હું મારી સાથે રાખું. હવે મને થોડાક વર્ષ જીવવું છે તો આવું નહીં બોલો, તમે હજુ ઘણું જીવશો. બાપ ભલે તમને છોડીને જતા રહ્યા છે, પણ તમારે નથી જવાનું શેઠ. અરે તમે બેટા, જતા રહેશો તો પછી મારી વાત તો સાંભળ. આ તો કહું છું. અને બેટા, તું પાછું એવું ઓછું નહીં લગાડતો. બેટા, તું છે ને મારા દીકરા સમાન છો. એટલે આ લોકો આવે તો તને કંઈ વાંધો તો નથી ને? ના ના શેઠ, મને શું વાંધો હોય? તમે ભલે મને દીકરો માનતા હોય, પણ હું છું તો આ ઘરનો એક નોકર. ના અને બેટા. નોકરને શું વાંધો હોય શેઠ? ના બેટા, તું પણ આ ઘરનો એક હિસ્સો જ છે. એટલે બેટા, એ લોકો જેમ કહે ને એમ કરજે. એને હું મારા દીકરા તરીકે બોલાવું છું. અને વહુથી કાંઈ બોલાઈ જાય તો તું ખોટું નહીં લગાડતો. નહીં શેઠ, મને કાંઈ ખોટું નહીં લાગે. હા. અને એક નોકરને ખોટું ન લગાડવાનું હોય. ઠીક છે, સારું બેટા, હું જમવાની તૈયારી કરું છું. બનાવ. હા અને 2 મિષ્ટાન બનાવજો. આ લોકો પહેલી વાર આવ્યા છે. હા ઠીક છે શેઠ. હા. વિજય, આ કાકાએ અચાનક કેમ બોલાવ્યા છે? કંઈ થયું તો નહીં હોય ને? હું પણ એ જ વિચારું છું કે અચાનક કાકા કોઈ દિવસ નહીં ને એટલા તાત્કાલિક આપણને બોલાવે નહીં, અને આજે પહેલી વાર એને તાત્કાલિક આપણને ફોન કર્યો કે તમે જેમ બને એમ જલ્દી આપણે ત્યાં આવો. તબિયત તો ખરાબ નહીં થઈ ગઈ હોય ને કાકાની? હવે તો ત્યાં જઈએ પછી ખબર પડે. મને તો લાગે છે એવું કે કદાચ એમની ઉંમર પ્રમાણે તબિયત બી એમની નાજુક હોઈ શકે. સાચી વાત છે. ચલો જલ્દી. ધવલ, હું શું કહું છું,
આ કાકાએ આપણને અચાનક કેમ બોલાવ્યા હશે? મને બી ના ખબર પડી હવે યાર. કોલ આવેલો સીધો કાકાનો કે આવું ફટોફટ ઇમરજન્સી કંઈક કામ છે. ચલ અરે એ જ ને. અરે અરે ભાઈ ભાભી તમે અહીંયા? તમે લોકો પણ અહીંયા? હા કાકાનો ફોન આવેલો કે ઇમરજન્સીમાં કામ છે એવું કીધું. અમને પણ કાકાનો ફોન આવેલો. હા શું વાત કરો? હા, તમને તાત્કાલિક આવો એવું કીધેલું? હા અમને પણ તાત્કાલિક આવો એવું કીધેલું. ચાલો ચાલો આપણે શું જઈએ કામ હશે કાકા કાકાને? પાસે તો. પણ ઉપર જઈએ તો ખબર પડશે ને. ચાલો આપણે ચાલો જઈએ. ઉપર ચાલો, જઈએ ચાલો, ચાલો. શું થયું છે? મને તો ટેન્શન આવે છે. જોઈએ હવે કેમ ખબર કે શું થયું હશે. કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. પણ આમ અચાનક તમે એમને બોલાવ્યા, ખબર ના પડી કાકા. હા કોલમાં તમે કંઈ કીધું જ નહીં. બસ એટલું જ કહી દીધું હશે. ફટાફટ આવો તમે. વાત જાણે એમ છે બેટા કે તમારા ભાભુને ગુજરી ગયા પછી મને આ ઘરમાં એકલું એકલું લાગે છે. અને તમને તો ખબર છે કે મારે પરિવારમાં કોઈ છોકરા છે નહીં, આગળ પાછળ કોઈ નથી. હું ને મારો રામુ બે જ છીએ. તો બેટા તમારા પપ્પાના ફોટા સામે આજે એક મેં પ્રતિજ્ઞા લીધી અને એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ તમારા બે છોકરા છે ને, વિજય અને ધવલ, એમને હું અપનાવવા માગું છું. અને તમારા પપ્પાએ ફોટામાં સ્માઇલ કરી એટલે હું સમજી ગયો. ને એમાં એવું છે ને બેટા કે તમે લોકો અહીંયા હશો ને તો આ ઘર મને હર્યું ભર્યું લાગશે અને એમાં મારે કેટલા વર્ષ જીવવાનું છે. એટલે બેટા હું તો એવું કહું છું કે તમે મારી સાથે અહીંયા રહેવા આવતા રહ્યો. પણ આમ અચાનક પપ્પા અમારે ત્યાંથી અહીંયા એટલે વિજય બેટા તમે અત્યારથી જ અહીંયા આવી ગયા છો એમ સમજો. પણ કાકા તમે જે કહો છો અમારું ત્યાં સામાન ને બધું અત્યારે કઈ રીતે પોસિબલ બને? અરે સામાન અહીંયા બધો સામાન છે બરાબર, છતાં તમારે કપડાં લતા જે કાંઈ મગાવવાનું હોય ને એ કાલે જઈને લઈ આવજો. પણ તમે ના નહીં પાડતા. હું તમને અરે રિક્વેસ્ટ કાકા આ શું કરી રહ્યા છો તમે? કાકા અમે તમારા છોકરા સમાન છીએ અને તમારે હાથ જોડવાનો હોય અમારી સામે. રામુ, રામુ બેટા, કાકા તમે ચિંતા ન કરો. મને ખબર છે કે તમને એકલું એકલું લાગે છે ને એટલે તમે અમને અહીંયા બોલાવી રહ્યા છો. રામુ બેટા અહીંયા આવો તો. અહીંયા આવો ને. હા શેઠ, નમસ્તે. જો બેટા આ મારો ખાસ વફાદાર માણસ છે. હું એને નોકર તો નહીં કહું, કારણ કે હું એને દીકરાથીને પણ વિશેષ રાખું છું. અને બેટા તમારે જે પણ કંઈ કામ હોય ને રામુને કહેજો, એ કરશે તમારું. પણ તમને એક વિનંતી કરું છું, એક રિક્વેસ્ટ કરું છું, મારા રામુને કાંઈ કહેતા નહીં. મારા વર્ષો જૂનો અને વફાદાર માણસ છે. હું તો એને દીકરાથી પણ વિશેષ માનું છું. અને મને જ્યારથી હોશ આવ્યો છે ને ત્યારથી મને અને તમારી બાને આ સંભાળે છે. એટલે એનું તમે ધ્યાન રાખજો. હા, તમારે કામ ગમે તે હશે ને રામુ, તમને કાંઈ ખબર ન હોય રસોડામાં શું છે, ત્યાં શું પડ્યું છે, તો એ તમે રામુને કહેશો ને, રામુ તમને આખા ઘરથી વાકેફ કરી દેશે. ભલે કાકા. હા બેટા, જા. હું બધા માટે પાણી લઈ આવું છું. હા ભલે ભલે. પછી ચા બનાવી દઉં છું. હા બેટા. પણ કાકા હું તમને એમ કહું છું કે આ રામુ તમારી ચહિતો છે, તમારા દીકરા કરતાં પણ વિશેષ છે. તો એ તમારું એટલું બધું ખ્યાલ રાખે છે, એટલું બધું ધ્યાન રાખે છે. તો પછી તમે બંને આનંદમાં છો, ખુશ છો, તો પછી અમને એટલું બધું શિફ્ટ કરવાની જરૂર શા માટે છે? જો વિજય, ધવલ, હવે મારા મરી ગયા પછી આ તમામ પ્રોપર્ટી, મારી ફેક્ટરી, કારખાનું, હા તમે એના વારીસ છો બરાબર. એટલે મેં તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે મારી બધી વસ્તુથી તમને વાકેફ કરું એટલા માટે. અને મેં મોટા ભાઈને વચન આપ્યું છે
કે તમારા છોકરા છે ને એ મારા છોકરા છે. ભલે કાકા. નસીબ જો મારું કેટલું ધ્યાન રાખે. શેઠ હું ચા મૂકી દઉં છું. હા બેટા. તો વ્યક્તિ છે રામુ. તો તમે લોકો છે ને હવે તમારા રૂમમાં જાઓ અને ફ્રેશ થઈ જાઓ, બરાબર? ભલે પપ્પા. ચાલ. હું તમને શું કહું છું, આ કાકાએ ભૂલ નથી કરી. કેમ? ભૂલ કે નહીં? આપણને બંનેઓને બોલાવીને વાત કરી દીધી હોત તો આપણે આ બધું સંભાળી લેત. હવે આ બેયને બોલાવવાની ક્યાં જરૂર હતી? જોવો ને, હવડી મોટી પ્રોપર્ટી છે અને આમે હવે કાકા કેટલા વર્ષ, 2-5 વર્ષ પછી બધું આપણા હાથમાં આવી જાત નહીં? વાત તો તારી સાચી છે, પણ હવે કાકાને આપણે થોડા કહી શકીએ કે તમે માત્ર અમને જ બોલાવજો, મોટા ભાઈને કે નાના ભાઈને ના બોલાવતા. સાચી વાત છે. હવે થાવું તો એ થઈ ગયું. પણ હું તમને શું કહું છું, જો આમ છે ને અડધી પ્રોપર્ટી કાંઈ દઈ ન દેવાની હોય, પપ્પાનું પણ ઘણું બધું છે જ ને, એમાં પણ એ લોકોને ભાગ તો મળ્યો જ છે ને. હું છે ને કાકાની એટલી સેવા કરીશ કે કાકા બધી પ્રોપર્ટી આપણા નામે કરી દેશે. બહુ ચાલાક છે ને તું તો. રહેવું પડે હવે. બરાબર છે, પણ મને એવું લાગે છે કે કાકા જે પેલી ફેક્ટરી છે એ આપણા નામે કરી દઈ ને તો બહુ સારું થઈ જાય. તમે તો ફેક્ટરીની વાત કરો છો, હું તો આખી પ્રોપર્ટીની વાત લઈને બેઠી છું અહીંયા. એક ચમચી પણ કોઈને દેવાની નથી થતી. તમે જુઓ ને, ધીમે ધીમે હું બધું ઠીક કરી દઈશ. આ લોકોને બોલાવ્યા ને મને એ ગમ્યું જ નથી. સાચી વાત છે તારી, પણ હવે જોઈએ કાલ સવારે કાકા શું કરે છે. હે શું કરશે? એમને તો જે બોમ્બ ફોડવાના હતા એ ફોડી નાખ્યા છે, બધાને અહીંયા ભેગા કર્યા છે. અરે ગાંડી, તું તો મક્ખણ લગાવવામાં એક્સપર્ટ છે. કાકાની સેવા કરીને અને મક્ખણ લગાવીને આપણે ફેક્ટરી તદુપરાંત ઘણું બધું છે આપણા નામે કરાવી લઈશું. એક મિનિટ, કમેન્ટ કરી કે કોમ્પ્લિમેન્ટ આપ્યું આ માખણવાળું? તને શું લાગે છે? જો કોમ્પ્લિમેન્ટ આપ્યું હોય ને તો થેન્ક યુ, પણ જો કમેન્ટ કરી હોય ને તો બીજી વખત ધ્યાન રાખજો. આ જે કરું છું ને એ આપણા માટે જ કરું છું, કે મારે એકલી માટે નથી કરતી. અરે ગાંડી, તું તો ઊંધું સમજી ગઈ. મારો કહેવાનો મતલબ એ નહીં હતો. મારો કહેવાનો મતલબ એટલો છે કે બસ તું કાકાની હમણાં ખૂબ સેવા કરજે. હું એકલી જ નહીં, તમારે પણ કરવાનું છે. પ્રોપર્ટી તમારા નામે કરશે કે મારા નામે નહીં કરે? હું પણ કરીશ ને ગાંડી. આપણા બંનેની જ વાત કરું છું, સમજી જા ને હવે. સમજી ગઈ. બીજું બધું ઠીક છે, પણ અહીંયા આવીને તો મને એક વાત ખૂંચે છે. શું? રામુ. રામુ દેખીતા જેટલો સીધો અને ભોળો લાગે છે ને, બની શકે કે એવો ના હોય. પણ જે હોય તે છે કોણ? આ ઘરનો નોકર જ છે ને. એને તો લાત મારીને બહાર કાઢતા મને વાર નહીં લાગે. તું જેટલું સમજે છે એટલું ઇઝી નથી. કાકાએ ચોખ્ખું કીધું છે કે રામુને એ દીકરા કરતાં પણ વિશેષ માને છે. પણ તારી એ વાત પણ સાચી છે કે રામુનું ધ્યાન રાખવું પડશે. થઈ જશે, છોડો ને, સમયનું કામ સમય કરી જ દેશે. ઠીક છે, ચલ, મને પણ એવી જ આશા છે. ધવલ, હા. હું શું કહું છું, શું? કાકા છે ને એની પાસે તો બહુ પ્રોપર્ટી લાગે છે, અને કેવું કહેવાય નહીં, તરત જ આપણને બોલાવીને કહી દીધું કે તમે અહીંયા રહી જાઓ, હું મારી ફેક્ટરી ને કારખાનું ને બધું તમને આપી દઈશ. તો છે ને મારો કહેવાનો મતલબ એવો છે કે કાકાને આપણે થોડાક સાચવીએ ને, પેલું કે ને બટર પોલિશ કરીએ ને, તેની પેલી ડાયમંડની કંપની છે કે નહીં, એ આપણને મળી જાય. સાચી વાત છે હો તારી, પણ ખાલી ડાયમંડની ફેક્ટરી જ નહીં, કાકાને ઘણું બધું છે. ડાયમંડની ફેક્ટરી છે, બીજી કાપડની ફેક્ટરી છે, ફાર્મ હાઉસીસ છે, આ બંગલો, બધું જ આપણે લેવાનું છે. હા, તમારી વાત સાચી, પણ બધું એક સાથે તો ના મળે ને. અને બીજી વાત એ કે આપણા મોટા ભાઈ, તમે ધ્યાન રાખજો, નકરું કે બહાર જ ધ્યાન રાખ્યા કરતા નહીં. ખબર પડી કે આપણું કંઈ ધ્યાન નથી, એ પહેલાં તો મોટા ભાઈએ બધું હડપ કરી લીધું. અરે ના ના, જો ને હવે અહીંયા જ રહેવાનું છે. હમણાં જોબ ઉપર રજા, અહીંયા જ રહીને આપણે બધું માર્કિંગ કરવાનું છે. અને કાકાને એટલા મસ્કા લગાવવા છે કે એ ફિસલીને સહી કરી દે બધી. સાચી વાત છે, પણ
આ બધામાં છે ને ટેન્શનની વાત એક જ છે. શું? પેલો કાકા છે ને એનો પેલો વિશ્વાસપાત્ર નોકર રામુ, એનું કંઈક કરવું પડશે. એનું તો થઈ જશે, ચાલ ને. રામુ એ બધી કંઈ મોટી નોટ છે નહીં. હવે એ તો તમને લાગે, તમને ખબર છે એક સેકન્ડનો હિસાબ એ કાકાને દેતો હોય, શું થયું, ક્યાં થયું, કોણ ક્યાં આવ્યું, કોણ ક્યાંથી ગયું, બધી એને ખબર હોય. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે એનાથી છે ને થોડુંક ચેતીને રહેવાનું, અને ઘરમાં બોલીએ ને તો થોડુંક ધીમું બોલવાનું, કે ખબર પડી કે આપણે વાત કરતા હોય ને કોઈક આવીને સાંભળી ગયું તો. સાચી વાત છે તારી. ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ રામુ. રાઈટ. સારું, ચલો હવે હું અંદર જાઉં અને હા. કાકા માટે છે ને ચા બનાવી નાખું. મસ્ત આદુ બાદુ નાખજે, ઇલાયચી નાખજે, હા, થોડુંક માખણનો પીંડો બી નાખી. હવે ચામાં માખણ ના હોય ક્યાંય. અરે એ ધીરુભાઈ તો શું હું છે કીધું ને છે? બોલીને જ કાકાને માખણ લગાવી દઈશ. તને ખબર છે ધીરુભાઈએ શું કીધું છે? એક હાથમાં માખણ રાખો, એક હાથમાં ચૂનો રાખો, જ્યાં જેની જરૂર પડે લગાવો. રામુને ચૂનો લગાવો અને કાકાને માખણ લગાવો. સાચી આપણું કામ વાત થઈ છે. જાય. ચા બનાવ, માખણવાળી ચા. આ હા 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 હા, શું યાર જમવાનું હતું. અરે વાહ રામુ વાહ, શું યાર રસોઈ બનાવી છે તે. તારા હાથમાં તો જાદુ છે. ખૂબ મજા આવી ગયા છે જમવાની. ધન્યવાદ શેઠ, ધન્યવાદ. હવે એક વાત કે મને, હા શેઠ. તું કેટલા વર્ષથી અહીંયા નોકરી કરે છે? શેઠ, હું તો ઘણા વર્ષોથી કરું છું. મારા બા બાપુજી અહીં જ કામ કરતા હતા અને ત્યાર પછી હું કરું છું. અચ્છા અચ્છા. હું યાર કાલનો જોઉં છું કે તું એકદમ જબરદસ્ત સરસ મજાનું કામ કરે છે. તારા હાથમાં જાદુ છે યાર. રસોઈ પણ સારી બનાવે છે, આદુવાળી તે મસ્ત ચા પણ બનાવી. અને શું વાત છે યાર, તારા કામકાજની તો એકદમ વાત જ ના થાય. તારા જેવો ઈમાનદાર નોકર મેં ક્યાંય જોયો નથી હજી સુધીમાં. વાહ શેઠ, સામેથી આટલો સારો પ્રેમ મળતો હોય તો કયો નોકર પોતાનું કામ ઈમાનદારીથી નહીં કરે. અને મારા શેઠ તો એટલા સારા છે, એટલા સારા છે, મને દીકરાની જેમ રાખે છે. અને મને એમાં બાપની છાયા દેખાય છે. હા, કાકાનો સ્વભાવ તો કહેવું જ ના પડે એમાં કાંઈ. ખૂબ લાગણીશીલ છે તે. અને દરેક વ્યક્તિને, નાના મોટા હોય, પૈસાવાળા હોય કે ગરીબ હોય, બધાને એકદમ સરખી રીતે જ રાખે છે. કોઈની પણ સાથે મતભેદ નથી કરતા. અને એનું જીવતું જાગતું ઉદાહરણ હું આ ઘરમાં જોઉં છું. તારી સાથે જે વર્તન કરે છે એકદમ જબરદસ્ત. અને તારું કામ પણ એકદમ કાર્યનિષ્ઠા છે. વાહ, સરસ. પણ શેઠ, જ્યારથી બા ગયા છે ને ત્યારથી શેઠ બહુ દુઃખી થઈ ગયા છે. હું સમજી શકું છું, પણ હવે શું કરીએ રામુ, ઉપરવાળાની ઈચ્છા સામે તો કોઈનું ચાલતું નથી. પણ હા, બસ તો આ જ રીતના ઈમાનદારીથી અને કાર્યનિષ્ઠાથી કામ કરતો રહેજે. મને ખૂબ સરસ લાગ્યું, ખૂબ આનંદ થયો. વાહ, ધન્યવાદ શેઠ. ચાલો મળીએ. હે ને? આ શેઠ તો બહુ સારા છે. બસ આ મોટા શેઠને સાચવી લે એટલે બહુ થઈ ગયું. શું કે રામુ? હવે કંઈ નહીં શેઠ, આ હજી દાળ સાફ કરતો હતો, કાંકરા પડી ગયા હતા ને અંદર એટલે. બહુ કામ કરે હે તું? આખો દિવસ કામ? અરે શેઠ, આ ઘરનો નોકર છું તો કામ તો કરવા જ પડે ને. આ ઘરની બધી જવાબદારી મારા ઉપર છે. ઘરના બધા કામ મારે જ સંભાળવા પડે ને. પણ નહીં, સાચે તું ઘરમાં સૌથી વફાદાર છે. કાકા પ્રત્યે તારો પ્રેમ જે મેં જોયો ને, ખરેખર અત્યારના કોઈ નોકરને એમ ન હોય. આટલી બધી વફાદારી, ખરેખર. અને હા, તું રસોઈ બી બહુ મસ્ત બનાવે છે. અરે શેઠ, કોઈ આપણું આટલું બધું રાખતો હોય ને તો આપણે પણ એનું એટલું ધ્યાન રાખવાનું હોય. અને શેઠ તો ખરેખર ભગવાન છે, ભગવાન. મને દીકરાની જેમ રાખે છે તો મારે પણ એમને વફાદાર રહેવું જ પડે ને. સાચી વાત છે તારી. પણ કાકા બી તને એવો જ પ્રેમ કરે છે, પણ સામે તું બી એટલો જ પ્રેમ કરે છે એમને, એમના દીકરાની કોઈની યાદ અપાવવા નથી દેતો. અને કાકાનું ભાગ્ય જોઉં ને, એમને એક દીકરો હતો, એ એક્સિડન્ટમાં જતો રહ્યો. અને બા હતા, એ આ ઉંમરમાં એમને નિધારા મૂકીને જતા રહ્યા. હવે તમે આવી ગયા છે ને તો કાકા ત્યારથી ખુશ છે. તો તમે એમની સાથે રહો
અને એમને ખુશ રાખો બસ. અમે તો છીએ જ, પણ કાકાને સૌથી મોટો સહારો તારો છે રામુ, તારો. અમારી કરતાં વધારે ધ્યાન તું રાખે છે. અરે શેઠ, આ તો લાગણીનો સંબંધ છે. કહેવાય છે ને, લોહીના સંબંધ કરતાં લાગણીના સંબંધ ખાસ હોય છે. ને શેઠ સાથે મારા સંબંધો એવા જ છે. શેઠ, જ્યારથી મને સમજણ પડી છે ને ત્યારથી હું આ ઘરમાં છું. અને શેઠ, ત્યારથી મને એક દીકરાની જેમ રાખ્યો છે. મા બાપ મારા ગરીબ હતા, આ ઘરમાં નોકરી કરતા હતા. હું કોઈ રમકડું લેવાનું જીદ કરું તો મારા મા બાપનો વેત નહોતો કે મને લઈ આપે, પણ શેઠને ખબર પડે એટલે તરત મને એ રમકડું લઈ આપે. હું કોઈ વસ્તુ ખાવાની જીદ કરું તો શેઠ તરત મારા મા બાપને કહી દે કે રામુ માટે આ બનાવી દો. હવે શું મારે શેઠનું શું કહેવું? બહુ ખાસ છે મારા માટે. કહેવાય ને કે શેઠ તો ખરેખર મારી જિંદગી છે. શેઠ ના હોત તો આજે ખબર નહીં હું ક્યાં પડ્યો હોત. સારું શેઠ, તમારે નાસ્તો બાસ્તો કરવો હોય તો હું બનાવી દઉં. ના 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 રામુ, તું કામ કર, વાંધો નહીં. ચાલ, હું જાતે જઈ. હા, હું આવું છું. બીજું શેઠ કંઈ કામ હોય તો કહી દેજો. હા હા. શેઠ, આ દવા, પાણી અને આ તમારા પર નખ કાપવાના હતા ને પગના, એટલે હું કાપી દઉં. અરે બેટા, તું આ શું કરે છે? તું મને પાપમાં નાખીશ બેટા. નહીં શેઠ, આ તો મારી ફરજ છે. બેટા, તું મારું એટલું બધું ધ્યાન રાખે છે ને કે મને એમ થાય છે કે ઓલા ભાવમાં તું મારો દીકરો હશે. અરે ના શેઠ, તમે મારા માલિકથી ઘણા વિશેષ છો અને મને ખબર છે કે તમે મને નોકર કદી માન્યો જ નથી. પણ એક દીકરાની ફરજ નહીં હોય કે પોતાના બાપની કાળજી રાખે? બસ હું તો એ જ કરું છું. બેટા રામુ, હા બાપુજી. હા, આ લોકો મહેમાન આવ્યા, તને ગમે છે તો ખરા ને? હા બાપુજી, બંને ભાઈઓ છે ને બહુ જ સારા છે અને એ તમારાય બહુ વખાણ કરે છે, મારે બહુ વખાણ કરે છે. શું કહો હવે? બેટા, તું છો જ એવો, તારા એકેય કામમાં કોઈ કમી ન નીકાળી શકે. તારી રસોઈ, તારી સાફ સફાઈ, આ ઘરની દેખભાળ, ઇવન મારી દેખભાળ. બેટા, આવું તો સગો દીકરો હોય ને તોય કોઈ સેવા ન કરે. ના શેઠ, આ તો મારી તમારા પ્રત્યેની લાગણી છે. અને એ મૂકી દે તું હવે. અરે શેઠ, ઓલા પગના જે બાકી છે ને. નહીં બેટા, એ તું મને પાપમાં ના પાડ. એ હું કાપી લઈશ, ના શેઠ, હું જાતે કાપી લઈશ. શું એક દીકરો પોતાના પિતાની સેવા નહીં કરી શકે શેઠ? બેટા, મને બહુ સંકોચ થાય છે. હું કહું છું તને, એ પછી કર. બંને વહુ. હા શેઠ, મારા દીકરાની બંને વહુ પણ બહુ સારી છે અને એ મને ઘણીવાર કિચનમાં મદદ કરવા લાગે છે કે લાવ રામુ હું આ કરી નાખું, લાવ રામુ આ પેલું કરી નાખું, લાવ હું વાસણ ઉટકી નાખું, ઝાડુ મારી દઉં. પણ હું એમને ના પાડતો હોઉં છતાંય ઘણીવાર એ લોકો જીદ કરે છે. કાંઈ વાંધો નહીં બેટા. જો તું ઘણા વર્ષોથી આ ઘરનું કામ કરે છે બરાબર, અને તારી બાના ગયા પછી તો તું 1.5-2 મહિનાથી એક ધરો તું આમાં પડ્યો છો, બીમાર પડી પછી. તો હું કહું છું થોડુંક કામ કરે તો કરવા દેજે ને, તારે એટલી રાહત બેટા. ના શેઠ, મારા હોવા છતાં શેઠાણીઓ કામ કરે એ તો સારું ના લાગે ને. નહીં બેટા, તું આ ઘરનો નોકર કે તું બહારની વ્યક્તિ છો ને એવું કોઈ દિવસ નહીં બોલતો. મારા માટે તો તું મારા દીકરા સમાન જ છો. હા શેઠ, હા ઠીક છે, તમે જેમ કહેશો ને એમ બધું કરીશ. હાલે મૂક્યો જા. શેઠ, કાપી નાખું પેલા પગના નખ? એ હું કાપી લઈશ બેટા, આટલી બધી સેવા નહીં કર. મને તું પાપમાં નાખે. જા, હું કાપી લઈશ, મારી જાતે કાપી લઈશ. સારું.
હું થોડી વારમાં નાસ્તો બનાવી દઉં છું તમે આવીને નાસ્તો કરી લો. હા બેટા. ઠીક છે હા. હા ચલો ચલો પેલી આવે ને એ પહેલાં જ હું ચા બનાવી અને કાકાને દઈ આવું. અરે સંધ્યા શું કરે છે? ચા લઈને કાકા પાસે જાઉં છું. એમને ચાનો ટાઈમ થઈ ગયો ને એટલે. તને કાકાનો ટાઈમ બહુ યાદ રહે છે ચાનો. હા, હું પણ ચા બનાવવા જ આવી હતી કાકા માટે. હા પણ હવે વાંધો નહીં ને, તમે આરામ કરો. મેં બનાવી લીધી છે એટલે હું જ દઈ આવું છું. સારું. ચા બનાવીને નીકળી છે. એકલી ચા થોડી સારી લાગે, નાસ્તો તો જોઈએ ને. ના ના થઈ જશે. કાકા તમારી ચા. અને હા તમારા બિસ્કિટ. તું ભૂલી ગઈ હતી બિસ્કિટ. પણ મને થયું કે ચાનો ટાઈમ છે તો પહેલાં ચા દઈ દઉં ને, પછી બીજી વાર ચા ને બિસ્કિટ બંને સાથે દઈશ. અરે મીરા, સંધ્યા, બેટા તમે આ તકલીફ શા માટે લ્યો છો? અરે કાકા, એમાં શેની તકલીફ? જો આ તો તમારી સેવાનો મોકો કહેવાય અને એ અમારાથી ના ગુમાવાય, એટલે આ બધું તો નોર્મલ છે. હા, અને તમારી સેવા કરવી ને એ તો અમારું સૌભાગ્ય છે. જો બેટા, હું કહું છું કે તમે આ ખોટી તકલીફ લ્યોમાં, અને રામુ છે ને આ બધું કરવા માટે. પણ કાકા રામુ કેટલુંક કરે, અને અમે થોડુંક તમારા માટે ચા કે નાસ્તો બનાવી દઈએ, એમાં શું મોટી વાત છે? હા, આખો દિવસ અમે બંને તો આમ પણ ફ્રી હોઈએ છીએ ને, એટલા માટે આજે અમે બનાવી દીધું. અને હવે છે ને આદત પાડી લ્યો, હવે અમે રોજ તમારા માટે બધું કામ કરશું. અને કાકા તમને છે ને બપોરે સાંજે જે ખાવાનું મન થાય ને એકવાર મને કહી દેવાનું, મને બધી રસોઈ આવડે છે. હા, મને પણ આવડે છે રસોઈ બનાવતા. પણ કાકા માટે હું જ બનાવીશ હો ને કાકા. જો બેટા, હું કહું છું કે રામુને બિચારાને દુઃખ થશે કે મારું કામ આ લોકોએ લઈ લીધું. કાકા, રામુ હવે કેટલું કામ કરશે, તમે ચા નાસ્તો કરો ને. હા હાલો, તમે ચા પીવો ને. અને આ બિસ્કિટ પણ. હા બેટા, તમે બંને બહુ કહો છો ને, બંનેનું માન રાખી દો. હું કહું છું બેટા, આ વિજય અને ધવલ શું કરે છે? ઉઠતા જશે હમણાં, સૂતા હતા હું આવી ત્યારે તો. હા, વિજય પણ સૂતા છે. કાકા, આ તમે બહુ પ્રેમ આપો છો ને, તમારા લાડમાં બે બગડી ગયા છે, એટલે અત્યારે થોડા મોડા ઉઠે છે નહીં? એ બધું ઠીક છે, ચા કેવી બની છે? બે સરસ છે. જો બેટા, આ માવતર પાસે તો દીકરા ગમે એવડા મોટા થઈ ગયા હોય ને તો એ નાના જ કહેવાય. અને હું સાચી કહું વાત છું, છે. તમે જાઓ વિજયને ને એની સંભાળ લ્યો. મારા માટે તો રામુ છે, આ લઈ જશે. હું રામુ રામુ. અરે એ લોકોની સંભાળ તો અમે રાખીએ જ છીએ, પણ તમારી સંભાળ રાખવી એ પણ અમારી ફરજમાં આવે છે ને. બરોબર છે, તમારી વાત સાચી છે, પણ તમે તમારા ઘરવાળાને ત્યારે પાણી ગરમ કરી દો, એવું બધું તો કરો. એના માટે થોડોક નાસ્તો બનાવો. ભલે. કાંઈ કામ પડે તો યાદ કરજો, બોલાવી લેજો હો કાકા. ચોક્કસ ચોક્કસ. અને આ ચા પણ પી જજો હો ને. નહીં બેટા, એક જ ચા પીશું. બસ હા. કંઈ નહીં. શું કરો છો તમે? કાંઈ નહીં, રીલ્સ જોઉં છું. તમે આજ કરો, ઘરમાં શું શું થાય છે ને તમને કંઈ ખબર જ નથી. શું શું થાય છે? મારો તો છે ને આજે સાવ મૂડ મરી ગયો. કેટલી વહેલી જાગી અને મેં કાકા માટે ચા બનાવી, તો પેલી આપણી ચાપલી ભાભી છે ને આવી ગઈ ત્યાં. કાકા માટે મેં ચા બનાવી નાખી ને, હું બનાવવાની હતી. તો ચાલો હવે હું કાકા માટે નાસ્તો લઈને જાઉં. ત્યાં પાછળ પાછળ આવી કાકા માટે નાસ્તો લઈને. ભાભીની કંઈક તો નજર છે જ આપણી ઉપર. કાંઈક નહીં, પૂરેપૂરી નજર છે ભાભીની. હું તમને એમ કહેતી હોય કે ઘરમાં રહીને થોડુંક એ લોકો ઉપર ખાલી નજર રાખો, બાકી બધું હું જોઈ લઈશ, પણ તમારાથી છે ને એ નથી થતું. ભાભીનું ભાઈનું કંઈક કરવું પડશે. રોજ જે ઉઠે ને કંઈક ના કંઈક નાટકો હોય. હજી તો હું કંઈક વિચારું ને કે હું કાકા માટે આમ કરીશ કે આ કરીને કાકાને ઇમ્પ્રેસ કરીશ, ત્યાં તો એને છે ને વચ્ચે ટાંગ કઢાવવાનું ચાલુ કરી જ દીધું હોય. થોડુંક એડવાન્સ વિચારવું પડશે. તો આપણે એક કામ કરીએ, કરવાનું છે એ તો હું કરું જ છું, તો વિચારવાનું કામ તમે કરો.
શું વિચારો છો? એડવાન્સ વિચારવાનું કીધું ને તે તો એ વિચારું છું હું. આ છે ને નકરું રીલ્સ જોઈએ અને આમ કરીએ કંઈ નહીં થાય. સિરિયસનેસથી વિચારવું પડશે, સિરિયસનેસથી. ઓકે ટીવી જોવા ચાહીએ, ચાલ CID જોઈએ. તમને છે ને કહેવાનો કાંઈ મતલબ જ નથી. તમે રહેવા દો. આ ભાઈ ને ભાભી જોડે તો છે ને હું જ લડી લઈશ. આમ બી તને સારું આવડે છે માખણ લગાવતા. તે ચા પાઈ કે નહીં માખણ વાળી? પછી બાપુજી કાકાએ પીધી? તો ક્યારની શું રામાયણ કરું છું કે ચા લઈને ગઈ હતી ત્યાં તો ભાભી પહોંચી ગયા ત્યાં. આ માણસનું છે ને ક્યાંય ધ્યાન જ નથી હોતું, કઈ કામનું જ નથી. છોડો તમે. હા વાળી પાછી મૂળ લેશ. શું થયું એમ કહીશ મને? શું વળી પાછી મૂળલેસ? આની પહેલાં ક્યારે મૂળલેસ હતી? મગજ ફેરવો છો. આ ઓલી ચીબલી છે ને, ઓલી સંધ્યાળી, મારી મોર ચા બનાવવા પહોંચી ગઈ બોલો, અને કાકાની નજરમાં સારી થઈ ગઈ. અચ્છા, પછી તે શું કર્યું? હું શું કરું? મને ત્યાં બિસ્કિટ દેખાયા ને તો કાકાને આપી દે. ક્યાં વાત હે, તે પણ સરસ કામ કર્યું. શું ક્યાં બાત હે? એમાં કાંઈક દવા બવા હોત તો કાકા વયા જાત. આ તો કહો કે સારા બિસ્કિટ હતા એટલે રહી ગયા કાકા. કાકાને એમ થાય આપણે માખણ જ લગાવવાનું છે, હા અને એ અધૂરું કામ તું પૂરું કરી રહી છો. ના ના, હવે ઓલી છે ને વચ્ચે ને વચ્ચે આમ છે ને નાગણ થઈને બેઠી છે સાચું. નહીં તો છે ને આમ બધી પ્રોપર્ટી લઈ લઉં. પણ ઠીક હવે બધું તું હું પણ તમને ક્યાં શું કહું? ઓછી છે? હે શું કીધું? ભાઈ કશું નહીં, તારી તો કાંઈ વાત થાય. ખોટા ખોટા વખાણ કરતા રહેજો, નકર પ્રોપર્ટી વહી જશે હાથમાંથી હો. ના ના, હું અડધું બોલું ને તું આખું સમજી જાય. મારે તને કાંઈ સમજાવવાની થોડી જરૂર છે. સાચી વાત છે. તો હવે છે ને હું બોલું ને એ સાંભળો. હા બોલ. આ તમે છે ને કાકાની સેવા કરવામાં થોડું ધ્યાન આપજો હો. આ ધવલભાઈ છે ને, ધવલભાઈ એ બહુ હોશિયાર છે. એ લાગે છે ખાલી ભોળા દેખાવે, પણ કાંઈ ભોળા નથી. અને આમ પણ એ ચશ્મા પહેરે છે. ચશ્મા પહેરતા હોય ને એ બહુ હોશિયાર હોય. એવું? હા, તો લાઈને કાલથી હું પણ ચશ્મા પહેરવા મળું. પહેલાં બુદ્ધિ તો લઈ આવો, પછી ચશ્મા હું લઈ આવી આપીશ. એટલે તું શું કહેવા માંગે? એટલે તમે હોશિયાર જ છો, હું ના નથી પાડતી, પણ ધવલભાઈ જેટલા નહીં. હે? હા, એ બંને માણસ છે ને કંઈ મોટો પ્લાન ઘડીને બેઠા હોય ને એવું લાગે છે. સંધ્યાના તહેવાર છે ને હમણાં બહુ અલગ અલગ લાગે છે મને. તમે ધ્યાન રાખજો હો. જો આમાંથી એક પણ ટુકડો એના ભાગમાં ગયો ને તો તમે ગયા. હવે કાકાએ આપને બંનેને જ બોલાવ્યા છે, તો પછી હું કાંઈ થોડું કાકાને એમ કહી શકું કે તમે બધું જ મને જ આપી દો? તમે કહી ન શકો પણ તમે કરી તો શકો ને. તમે એમની સેવા કરો, એની હારે હારે બધે ફરો, તો તમને ખબર પડે કે કાકા શું કરે છે એમ. પણ સેવા કરવાનો પેલો રામુ એનો જે ખાસ છે વારો આવવા દે તો થાય ને આપણો. એ કા રામુએ હદ કરી છે. કાકાને પણ છે ને હરેક વસ્તુમાં રામુ રામુ રામુ, આમ રામુની છે ને માળા જપતા હોય છે. સાચું. રામુનું કંઈક કરવું પડશે. રામુને છોડો ને, હવે આ પ્રોપર્ટીનું કંઈક કરો ને તમે. જો રામુનું કંઈક થઈ જશે એટલે ઓટોમેટિક પ્રોપર્ટી આપણી પાસે આવી જશે. પણ હા, આપણી પાસે કેટલી આવશે, કેટલી નાના પાસે જશે એ ફિક્સ ના કહી શકાય. જે હોય તે થશે કાંઈક. હું તો રોજની મગજમારીથી કંટાળી ગઈ છું. જો તું મગજમારી ના કર, ટેન્શન ના લે, એકદમ નિસંકોચ રહે. જે થવાનું છે એ થવાનું જ રહેશે, બરાબર. આપણે અત્યારે એટલી જ કાર્યકિર્દી કરવાની છે કે આ બધી પ્રોપર્ટીમાંથી 50% કરતાં પણ વધારે પ્રોપર્ટી આપણને કાકા કઈ રીતના આપે. છોડો હવે બધી વાતો. આ છે ને ધવલભાઈ કાંઈ ઓછા નથી. ઓલીને છે ને આ ઊભી રાખશે બહાર સાંભળવા માટે, હો ને. હવે વાત બંધ કરી દો. કંઈ નહીં, ચલ હવે બધું થઈ જશે. જાઓ. હું થોડી તે કીધું એમ કાકાની સેવા કરતો હોઉં અને મસ્કા થોડું. મારતા આવો. હા ચાલ બાય. હે ઈશ્વર, એકવાર આ પ્રોપર્ટી હાથે આવી જાય ને તો આ રામુથી પીછો છૂટે અને ઓલી સંધ્યાળીથી પીછો છૂટી જાય મારો તો. અરે કાકા, આવી જાય બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સારા છે ને તમારા? એકદમ સારા છે. તે ચા પાણી નાસ્તો ને બધું કર્યું? હા કાકા, મેં બધું જ કર્યું. તમે મારી ચિંતા ના કરો, મને ઉલટાની તમારી ચિંતા થાય છે કે આ આટલા દિવસથી અમે આવ્યા છે છતાં બી અમને તમારી સેવા કરવી છે, પણ આ તમારો ખાસ જે રામુ છે એ સેવા કરવાનો મોકો જ નથી આપતો. બેટા એ મારો વર્ષો જૂનો અને વફાદાર છે. હું એને દીકરા સમાન માનું છું. પણ હું કહું છું બેટા હા, કે તમે તમારો બધો સામાન ને આ બધું લઈ આવ્યા ને? તમે બધું જ કમ્પ્લીટ છે, ઓલ ક્લિયર છે. જે પણ અમારે જરૂર હતી એ બધું જ મગવી લીધું છે અને રામુ એ લઈ આવ્યો પણ છે. વાહ. એટલે એ બાબતની તમે જરાય ચિંતા ના કરતા. ને હા કાકા, હું તમને એવું કહેતો હતો કે
આપણી ફેક્ટરીએ હું જોઉં છું તમે ઘણા દિવસથી વિઝિટ કરવા નથી ગયા, તો હું તમને ઓફિસે ત્યાં ફેક્ટરીએ ગાડી લઈને તમારી સાથે આવું, વિઝિટ કરી આવી. એમાં એવું છે બેટા કે મેં કીધું આ તમે લોકો અહીંયા વ્યવસ્થિત ઠરીઠામ થઈ જાવ ને પછી ચક્કર મારીશ ને અત્યારે માણસો દ્વારા બધું કામ ચાલે છે. બરાબર. ના ના ચોક્કસ લઈ જઈશ બેટા. અને હું કહું છું કે તમારે કાંઈ વસ્તુ કારું જોતી હોય તો મને કહેજો, ભલે. જરાય ઉપાધિ કરતા નહીં. બસ મને ઉપાધિ તો નથી, પણ મને એવું હતું કે તમે બહુ બધા દિવસથી ફેક્ટરી પર નથી ગયા, તો હું તમને આજે આપણે મોટી ગાડીમાં ફેક્ટરી પર ચક્કર લગાવી હોય એટલે મને પણ થોડો આઈડિયો આવે કે મોટી ફેક્ટરીમાં કઈ રીતનું કામકાજ ચાલે છે અને તમારે પણ નજર નખાઈ જાય એમ. બેટા તને ગાડી ચલાવતા આવડે છે ને મોટી? હા પપ્પા. તો એક કામ કર, હમણાં ફેક્ટરીએ રહેવા દે, તું વહુને લઈને ગાડી લઈને ક્યાંક ફરી આવો જાઓ. અમે તો ફરતા જોઈએ છે પપ્પા, અને તમારા આશીર્વાદ હશે તો હજી પણ વધારે ફરશું. અને હા, બીજી કંઈ ચિંતા નહીં કરતા, ફેક્ટરી સિવાયનું તમારે બીજું કાંઈ પણ કામકાજ હોય તો તમારા છોકરાને બિનદાસ યાદ કરી લેજો. અમે તમારા માટે જ અહીંયા આવ્યા છીએ કાકા. ના ના બેટા, એટલા માટે જ તો તમને બોલાવ્યા છે. પણ હું કહું છું કે થોડોક સમય તમે આરામ કરો, ફરો હરો, અને મારે કામ હશે ને હું તમને સોંપીશ. ઠીક છે? ભલે કાકા ભલે. ચાલો તો હું નીકળું છું. વહુને લઈને ક્યાંક આટો મારવા જાઓ, હા ફરવા ભલે. જવું હોય તો. હા બેટા? ચોક્કસ ચોક્કસ. અને પેલી આપણી ગાડી પડી છે નીચે, હા ભલે બરાબર? ભલે કાકા. ચાવી રામુને કહેજે આપજે. ભલે કાકા. ચાલો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકા. જય શુભ શ્રી સવાર. કૃષ્ણ બેટા. જય શ્રી કેમ કૃષ્ણ છે કાકા? વહેલા જાગી ગયા આજે તમે? બેટા મને છે ને સવારના 6 વાગે ઉઠવાની આદત છે. હા હા. ચા પાણી નાસ્તો કરીને કસરત કરવાની ટેવ છે મને, એટલે આમ મોટો રાઉન્ડ લગાવવા જાઉં. કેમ બેટા, ફાવી ગયું ને બધું? હા હા, ફાવી ગયું. તમારી બધી વસ્તુ બધી શિફ્ટ થઈ ગઈ? વસ્તુ, હા બધી વસ્તુ આવી. હં. અને હું કહું છું, હા બોલો ને કાકા. તમારે કાંઈ પણ કામકાજ હોય ને હા. તો રામુને કહેજો. રામુ રામુ, તમારી સેવામાં અમારો વારો નથી આવવા દેતો રામુ. બેટા મારો વર્ષોનો વફાદાર છે એ. હું એને દીકરા સમાન માનું છું. મને આમ આમ છે ને આમ પાણીનો ગ્લાસ આમ કરીને આમ મૂકવા નથી દેતો, એટલો વફાદાર છે. પણ કાંઈ નહીં, તમારે એને કાંઈ પણ કામકાજ હોય ને તો એમને કહેજો. અને હા, કાંઈ પૈસા બૈસા જોતા હોય, કાંઈ વસ્તુ કાઢવી લેવી હોય તો પણ મને કહેજો. હા, તમારું જ ઘર છે બેટા. ના ના કાકા, બરાબર વાત છે. અમારા પપ્પા ગયા પછી તો તમે જ અમારા છો. કાકા હું એમ કહેતો હતો, આપણે ડાયમંડની ફેક્ટરી છે ત્યાં તમે હમણાં ગયા નથી? બેટા આ તમારા આવવાની ખુશીમાં મેં કીધું પરિવાર સાથે હું રહ્યો નથી, તો થોડો સમય હું પરિવાર સાથે રહું, તમારા બધા સાથે. પછી તમે લોકો અહીંયા સેટલ થઈ જશો, ફેક્ટરીએ જઈશ, ડાયમંડના કારખાને જઈશ, ફાર્મ હાઉસ છે આપણી પાસે 2, ચક્કર મારશું. અને હા બેટા, તને લઈ જઈશ ત્યાં ડાયમંડની ફેક્ટરી જોવા માટે. હું એ જ કહેવા આવ્યો હતો કાકા કે ડાયમંડની ફેક્ટરી તમે વિઝિટ માટે જાઓ ત્યારે મને લઈ જાજો. ચોક્કસ ચોક્કસ. પણ હું કહું છું, જો વિજયને અને મીરાને તો મેં મોકલા, ને હું કહું છું આપણી બીજી ગાડી પડી છે, તો તમારે ક્યાંય ફરવા જવું હોય ને તો અત્યારે ફરો હરો થોડાક દિવસ. કાકા ફરવા ભરવાનું તો બધું પછી થશે, પણ હું એવું વિચારું છું કે હું અને સંધ્યા બંને પહેલાં તમારી સેવામાં લાગીએ. અરે બેટા, સેવા કરવા માટે તો આખી જિંદગી છે. હું કહું છું તમે પહેલાં 15 દિવસ હરો ફરો, મોજ કરો, આનંદ કરો. અને આપણી બીજી ગાડી પડી છે નીચે, તમે લોકો ક્યાંક ચક્કર બક્કર મારવું હોય ને તો મારી આવો જાઓ. સવારે નાસ્તો પાણી ને બધું કર્યું ને? હા હા, કર્યું કાકા. ભલે ચાલો કાકા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, છોકરાઓ આવ્યા એટલે આમ ઘર હૈરું ભૈરું લાગે છે. એમ લાગે છે કે આ ઘરમાં વસવાટ થઈ ગયો. અત્યાર સુધી તો સારું એકાંતે મારો જીવ ખોરી લીધો. કાંઈ નહીં, મારા ભાઈના છોકરા છે, મારા જ છોકરા છે ને. હલો, હા, શું કીધું? હા, હું ફેક્ટરી આવીશ. હા, અત્યારે છે ને મારા ભાઈના છોકરાઓ આવ્યા છે, એટલે હું છે ને 15 દિવસ પછી હું ફેક્ટરી આવીશ. હા હા, અને પગાર તો બધાને ચૂકવી દીધો છે ને?
ઓકે ઓકે હા હા અને હા પેલા ડાયમંડના કારખાનામાં છે ને ત્યાં બી બધું વહીવટ કરી નાખજો તમે બરાબર થોડાક દિવસ હું નહીં આવી શકું તો તમે સાચવી લેજો હા હા ના હું આવીશ ફેક્ટરી અને ડાયમંડના કારખાના બંને જગ્યાએ આવીશ ઓકે હા હા અને બધું સંભાળજો હો હા ભલે અરે યાર તમારા જેવા વફાદાર મિત્રો છે એટલે તો મારે કંઈ ઉપાધિ નથી ઓકે થોડા સંકરી નાખો. પછી રામુ બેટા હા શેઠ. અરે શેઠ અરે અરે હું અરે ખુરશી લેતો આવું. બેસ બેટા આપણે તો આ જમીન સાથે જોડાયેલા માણસો છીએ અરે શેઠ, ખુરચી ઉપર બેસવું સોફા ઉપર બેસવું કે જમીન ઉપર બેસવું સાચી વાત છે શેઠ. મને ખબર છે કે તમે એવું કંઈ જોતા નથી. તમે જમીનથી જોડાયેલા છો. રામુ બેટા હા શેઠ. એક વાત કેવી છે મારે તને હા શેઠ, કહો ને. બેટા આજે મારે તારી એક સલાહની જરૂર છે સલાહ? હું શું સલાહ આપી શકું છું શેઠ? હું તો આ ઘરનો એક નોકર છું. નોકરમાં થોડી એટલી બધી બુદ્ધિ હોય કે શેઠને સલાહ આપે. અરે બેટા મને ખબર છે તું મને સેટ કરે છે પણ બેટા હું તને મારા દીકરાથી પણ વિશેષ માનું છું અને મને એક મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો મેં કીધું એનું નિરાકરણ હું રામુ પાસે લઉં પછી બધી વાત કરું. જો બેટા હા શેઠ. મેં એવું વિચાર્યું છે કે આ મોટા ભાઈ છે ને શામજીભાઈ એના છોકરા વિજય અને ધવલ આવ્યા છે બરાબર. અત્યારે તો મેં એ લોકોને ફરવા માટે મોકલ્યા છે હરો ફરો મેં કીધું બેટા એવું વિચારું છું બેટા આપણી ફેક્ટરી છે ને એ મોટો દીકરો વિજય છે ને એને સંભાળવા આપવા માગું છું અને ડાયમંડનું કારખાનું છે એ ધવલને સંભાળવા માટે આપું છું. તો બેટા એમાં તારું શું કહેવું છે? અરે શેઠ, આપી દો. બંને બહુ હોશિયાર છે ને બહુ ઈમાનદારીપૂર્વક કામ કરશે. આપી દો. તમને જેમ યોગ્ય લાગે ને શેઠ એમ કરો. મારા હિસાબે તો બંને એવું સંભાળી શકે એમ જ છે. એટલે બેટા મારું કહેવાનું એવું છે કે આ થોડોક વહીવટ એ લોકો કરે ને તો એને એમ ન થાય કે અમે અહીંયા નવરા બેઠા છીએ અને મારું એવું માનવું છે કે આ બધું સંભાળી લે ને એટલે આપણા ફાર્મ હાઉસ છે ને 2 ત્યાં આપણે જઈને રહેશું. આ છોકરાઓને બહુ બધું સંભાળી લે. હા શેઠ, વાંધો નહીં. એટલે દીકરા તું ખોટું નહીં લગાડતો. તું મારા દીકરાથી પણ વિશેષ છો ને એટલા માટે હું તને પૂછું છું કે આ મારો નિર્ણય યોગ્ય તો છે ને? અરે હા શેઠ, તમે કોઈ દિવસ ખોટો નિર્ણય લઈ જ ના શકો. આ એકદમ યોગ્ય નિર્ણય છે. બંનેને સોંપી દો એટલે બંને ધંધો સારી રીતે સંભાળશે. ભલે બેટા. અને હું કહું છું પછી હું થોડોક મુક્ત થઈ જાઉં ને એટલે આપણા ફાર્મ હાઉસ છે ને ત્યાં આપણે ખેતીવાડી કરશું બીજું હું. હા શેઠ, જરૂર. ખેતીવાડી કરવાની તો બહુ મજા આવે છે. પછી ઓર્ગેનિક ખાવાનું પીવાનું. હા અને ઘણા સમયથી આપણે ફાર્મ હાઉસે ગયા જ નથી. છેલ્લે કેટલા 2 વર્ષ પહેલાં ગયા હતા આપણે, યાદ છે તને? હા શેઠ, યાદ છે. રીંગણાનું શાક ને બાજરાના રોટલા બનાવ્યા હતા, હા યાદ છે? શેઠ, મેં કેરી પણ પાડી હતી કાચી. બહુ સરસ છે દીકરાઓને. ઠીક છે શેઠ, તમે બંને ભાઈઓને વાત કરી લો અને તમને જે યોગ્ય લાગે ને એ નિર્ણય લઈ લો. ઓકે બેટા. ઠીક છે સારું. શેઠ. તો હું હમણાં જ એ લોકોને બોલાવી અને આ વાત કરું છું. હા બેટા, મારો મન હળવું થઈ ગયું. હા શેઠ, બંને ભાઈઓ ખરેખર બહુ હોશિયાર છે. ધંધો શેઠના ખભેથી સંભાળી લે ને તો શેઠને થોડીક હળવાશ થઈ જાય. હા છે ને ખોટી સેવાના દેખાવામાં હું થાકી જાઉં છું આખો દિવસ અને મેડમ કાંઈ કરતા નથી. શેઠાણી, તમે બધું નહીં કરો, હું બધું કરી નાખું છું.
તને કોણે કીધું કે તારે બધું કરવાનું છે? હું કરી નાખીશ બધું. ના શેઠાણી હું કરી નાખું છું આ કચરું ને બધું છે ને. બહુ દોઢો બહુ થાય છે નહીં તું? મૂકી દે. અરે શેઠાણી આ કચરું હું બહાર નાખી આવું આનું શું કે આ બધું ગંદુ થઈ જશે. જા નાખ્યો. બહુ શોખ છે કામ કરવાનો તો જા. હવે જા ને. હા કચરું લઈ લઉં છું. સેઠાણી સેઠાણી કરીને તો મગજ ફેરવી નાખ્યું છે મારું. હે ભગવાન, હું આમાંથી ક્યારે છૂટીશ? થાકી ગઈ છું હવે તો. ભાભી શું કરો છો? દેખાતું નથી, કામ કરું છું. તો પણ એમાં આટલા બધા હાઈપર કેમ થાવ છો? એવું તો શું થઈ ગયું? સાચું કહું ને સંધ્યા, હું આ કાકાના સ્વભાવથી સાવ થાકી ગઈ છું. હવે મારાથી ખોટી ખોટી સેવા નથી થતી હો. એટલે તમે ખોટી ખોટી સેવા કરો છો એમ ને? મારો મતલબ છે કે રામુ કરે છે, તું પણ એમનું આટલું ધ્યાન રાખે છે, તોય પણ હું જો ને મારો જીવ એટલો સારો છે ને કે મારથી રેવાય જ નહીં. મને જલ્દી સેવા કરી લઉં એમ કહેવા માંગુ છું. અચ્છા, મને લાગ્યું તમે એમ કહો છો ખોટી ખોટી સેવા કરી કરીને થાકી ગયા. ના ના, આમ ખોટી નહીં. અચ્છા, સમજી ગઈ. હું તમને સમજી બહુ જાઉં કે નહીં? તો વધારે સમજદાર છો એ જ તો તકલીફ છે ને. હું શું કહેતી હતી? બોલ ને. કાકાએ આપણને બોલાવ્યા છે, શું કામ હશે? કોને ખબર હવે. હવે આ વિજય ને ધવલભાઈ આવે ને તો કાંઈક ખબર પડે. સાચું કહું સંધ્યા, જ્યારે જ્યારે કાકા આપણને બોલાવે ને તો મને તો આમ આમ થાય છે મારો જીવ. એ તો છે ને બોમ્બ બ્લાસ્ટ કરે છે, બોમ્બ બ્લાસ્ટ. હા તો શું, સાચું કાંઈક ફેસલો કરી નાખીએ ને તો વધારે સારું. હવે આ તો છે ને પેલું કેવું ફીલ થઈ ખબર છે? આપણે માથા ઉપર તલવાર ન લટકતી હોય એની જેવું. ક્યારે પડે એનું કાંઈ નક્કી નહીં. નક્કી નહીં. સારું, એ લોકો આવે ને તો આપણે જઈ આવીએ. તમને શું લાગે છે કાકા એ શું કામ બોલાવ્યા હશે? જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી કાકાની વાતો ફાલતુ રહી જશે. જવા દે ને. પણ છે ને મને એવું લાગે છે બની શકે કે કાકા એ છે ને ક્યાંક એનો બધો બિઝનેસ આપણને સોંપવા માટે બોલાવ્યા હોય તો. એ વાત પણ તારી સાચી છે, પણ એમ છે ને કાકા બહુ હોશિયાર છે. અને આ પેલો રામુ રહ્યો ને, મને છે ને એના ઉપર બહુ ડાઉટ છે. એ જ કાકાને બધી જ આવી ચડાવે છે. એ છે ને નોકર અન્વિતે સળી કરવા આવે નહીં બધી જગ્યા પર. સાચી વાત છે, પણ એનું નામ શું છે? નોકર. તોય કરશે, એનું નામ નોકર. સાચી વાત છે. ચાલો હવે આપણે જઈએ. હા. જલ્દી જલ્દી ખબર તો પડે કે કાકાને શું કરવાનું છે. ભાઈ, કાકાએ અત્યારે કેમ બોલાવ્યા છે? હું પણ તને એ જ પૂછવાનો હતો કે કાકાએ અચાનક પાછા કેમ બોલાવ્યા? તમને પણ ફોન આવેલો? હા, કાકા જ્યારે જ્યારે બોલાવે છે ત્યારે તો મારા હૃદયના ધબકારા વધી જાય છે. હું તો કહું છું આ ક્યાંક બધી પ્રોપર્ટી રામુના નામે ન કરી નાખે. હા યાર, મને પણ એવું જ લાગે છે. ચાલો જઈએ આપણે કાકા પાસે. ચાલો જોઈએ તો ખરા શું કામ છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કાકા. આમ તમે પાછા અચાનક કેમ અમને બોલાવ્યા? હા કાકા, બહાર હતા, તમે ફટાફટ કીધું કે જલ્દી આવો, કામ છે. શું થયું? અરે બેટા, એક નિર્ણય કરવા માંગુ છું આજે. નિર્ણય? શાનો નિર્ણય? આ મારી ફેક્ટરી છે, ડાયમંડનું કારખાનું છે એનું. લે, એ ફેક્ટરીને વળી શું થયું? એ જ ને, બરાબર તો ચાલતી હતી. વાત કરું છું બેટા. વાત કરું છું તો કરો. રામુ બેટા, રામુ, રામુ બેટા. હા માલિક. રામુ, રામુ બેટા, હું જે કાંઈ નિર્ણય લઈશ ને એ તારી હાજરીમાં જ લઈશ. અરે સાંભળો વિજય બેટા, હા હા કાકા. આજે મારી ફેક્ટરી છે ને હા એ આજથી તારે સંભાળવાની છે. હા હા. અને ધવલ બેટા, હા. આ ડાયમંડનું કારખાનું છે ને એનો વહીવટ, તમામ વહીવટ તારે કરવાનો. હે? બરાબર? બરાબર છે ને રામુ બેટા? હા શેઠ, તમે જેમ કહો એમ. હા. તો હું તમારા ઉપર ભરોસો કરી અને તમને આ વહીવટ સોંપું છું. કાલથી જ તમે આ બધું સંભાળી લો. પણ કાકા, ધવલભાઈને તમે હીરાનું કારખાનું આપો છો, તમને લાગે છે સંભાળી શકે એમ? હજી તો એ બહુ નાના છે. ના, ના. એ એક કામ કરો ને, બધું વિજયને સોંપી દો, એ બધું સંભાળી લેશે. હા કાકા, અરે, તમને તો ખબર છે મારી સ્કેલ. કાકા
મોટા ભાઈને સ્કેલ ને સ્કિલમાં તો ખબર નથી પડતી. અરે, એ તો ડાયમંડની થોડું કંપની સમજવાનું હોય. સંભાળવાના છે. અરે શાંત થાવ શાંત થાવ. મને બંને છોકરાઓ ઉપર વિશ્વાસ છે. અને આમ જાઓ બેટા, આમ જાઓ બેટા, આ બધું તમારું જ છે બરાબર. સંપીને રહ્યો અને વ્યવસ્થિત અમારી ફેક્ટરી અને ડાયમંડનું કારખાનું સંભાળો. ના ના કાકા, એમ તો બધું અમારું જ છે, પણ આ તો શું, ડાયમંડની કંપની તો ધવલ સંભાળી લેશે. પણ તમને ખબર છે ને, આજકાલ મોટા ભાઈ છે ને બહુ બધું ભૂલી જાય છે, તો ક્યાંક ફેક્ટરીમાં ક્યાંક એ શું ભૂલી જાય છે? શું ભૂલી ગયા તારા જેઠ? આવું બોલી બોલીને છે ને કાકાને ચડાવે નહીં. હા, એટલે હું ચડાવતી નથી, આ તો કાકાને કહું છું કે તમે બરાબર જે નિર્ણય લો ને એ બરાબર લેજો. જો બેટા સંધ્યા, મીરા, શાંત થાવ તમે. અત્યારે તમે આ બધું સંભાળો એટલે બહુ છે. હજી મારી પાસે બહુ બધી પ્રોપર્ટીઓ છે. ધીમે ધીમે એક એક વહીવટ હું સોંપતો જઈશ. 3-4 ફાર્મ હાઉસ છે, જમીન છે, આપણે બિલ્ડરનો પ્રોજેક્ટ ચાલુ છે. એટલે અત્યારે હું તમને આટલી વસ્તુ સોંપું છું એટલું તો સમય સંભાળો. કાંઈ વાંધો નહીં સંધ્યા. કાંઈ વાંધો અને જો બેટા એકબીજાને માથાકૂટ ક્યારેય નહીં કરવું. ના ના ના, પ્રેમથી. અમે બે તો બહેનોની જેમ રહીએ છીએ નહીં. અને કાકા, ફરીવાર ક્યારેય પણ બિંદાસ તમારી જે કંઈ પ્રોપર્ટી છે એમાં તમને એવું લાગે કે હવે હું આ ભાર નથી સંભાળી શકતો, તો બિંદાસ આ તમારો મોટો દીકરો બેઠો છે ને, તમે બિંદાસ મને કહી દેજો. અને નાનો પણ હે ને. અને આમ જો મારી વાત સાંભળો. ફેક્ટરીમાં કે ડાયમંડના કારખાનામાં કદાચ કાંઈ ન સમજાતું હોય ને તો મને નહીં પૂછતા, રામુને પૂછજો. હે? રામુને? હા, ઘણું ખરું એ સંભાળે છે. અને રામુ બેટા, હવે તારે ત્યાં કાંઈ જવાની જરૂર નથી. અને હા, આ બંને મારા દીકરાઓને કંઈ તારી સલાહની જરૂર હોય તો એને કહેજે. કાંઈ હિસાબ કિતાબમાં એને તને ફોન કરીને પૂછે અથવા તો તું ત્યાં જાજે, એને સમજાવજે કે આવું એવું છે. કાકા, ઘરની ચા અને જમવાનું બનાવવા સુધી પૂછવાનું હોય ને તો સમજ્યા, પણ હવે ફેક્ટરીનો હિસાબે અરે અને પણ ફેક્ટરીના બધા કામ હવે રામુને પૂછીને કરવાના. જો બેટા, તમે લોકો જે માનતા હોય, પણ આ છોકરો એટલો બધો નિસ્વાર્થ છે કે એને કોઈ પણ સ્વાર્થ નથી. અને મારી તમામ મિલકત મને નથી ખબર એટલી એને ખબર છે. હા, આ વસ્તુ તો અમે દિવસમાં 10 વખત સાંભળીએ જ નહીં, એટલે અમને ખબર છે. હા, સારું સંધ્યા, ચાલ હવે. હા, ચાલો ને. ચલો આપણે જઈએ. ચાલો કાકા. પાણી લઈ હા, ના હવે પાણી લેવાની જરૂર નથી. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને રામુ બેટા, હું શું કહું છું હા શેઠ. કે આ છોકરાઓને ફેક્ટરીમાં અને ડાયમંડના કારખાનામાં કાંઈ ખબર ન પડે તો એને કંઈક સલાહ સૂચન આપજે બેટા. પણ શેઠ, મને એવું લાગે છે કે આ લોકોને પસંદ નથી આવ્યું કે હું એમને સલાહ સૂચન આપું. પણ બેટા એમને તારી જરૂર તો પડવાની જ છે, કારણ કે આ બધો વહીવટ તો અત્યાર સુધી તું જ સંભાળે, મને ક્યાં જવા જ દેશ. હા શેઠ, પણ આમને એ વાતની નથી ખબર ને. આથી કાંઈ વાંધો નહીં. એ લોકો જો તને પૂછે ને તો કહેવાનું, ન બોલાવે તો કાંઈ નહીં. બરોબર? એ ઠીક છે, લોકોને એની રીતે વહીવટ કરવા દે અત્યારે. બરોબર? ઠીક છે શેઠ, પણ શેઠ મને એવું લાગે છે કે આ મીરા ભાભીને અને મોટા ભાઈને ગમ્યું નથી કે એમને તમે આ સંચાનું કારખાનું આપ્યું સાચવવા માટે. જો બેટા એને ખબર નથી કે ફેક્ટરી કેવડી છે, બરોબર? અને આ બધો વહીવટ એ ત્યાં જશે ને એટલે એને સમજાઈ જાય. અને એક જ આ તો તું બધું સંભાળી શકે છે, તું વર્ષોથી આ બધું સંભાળે છે, એટલે હવે એ એક ફેક્ટરી તો એને ચલાવવા દે એટલે એને ખબર પડશે, અને એના કારખાનું ચલાવવા દે. તું તો વર્ષોથી આ બધું ધ્યાન રાખે તને ખબર છે. હા શેઠ. એને એક વસ્તુ તો સંભાળ, પછી આપણે સોંપશું એને કંઈક. ઠીક છે, ઠીક છે. તો હું આ સાંજના જમવાની તૈયારી કરું. હા બેટા, હા. હા. હલો. હા. પણ આમ પગ ખસેડો ને. કેમ આજે તમારું મોઢું ચડેલું હોય એવું લાગે છે? તે જોયું નહીં બહાર? આ પેલો ધવલો કાકાને મચકા મારીને અને એની બૈરી એ પણ સાથે એમને ખચકાવતી હતી. હવે આ કાકા બધું એમના નામે કરી દેશે ધીમે ધીમે, તો આપણા ભાગમાં શું આવશે? ખાલી એક ફેક્ટરું આવશે આપણા ભાગમાં. વાટકો કટોરો લઈને ભીખ માંગ્યા કરશું. સાચું, કાકાએ બહુ ખોટો નિર્ણય કરી નાખ્યો છે આજ તો. અને હીરાનું કારખાનું એને આપ્યું અને આપણે ઓલું કાપડનું મિલ આપ્યું. કેમ આપણને ભાન નથી પડતી કે આપણે હીરા કેમ સંભાળવાના? હવે ધવલો
જાડા આટલા કાચના ચશ્મા પહેરે છે ને હું હીરા દેખાવાના છે ત્યાં. તો શું અને કાકાએ બધું એને સોંપી દીધું. અને આપણે બે જો ને કેવા હીરા જેવા રૂપાળા નહીં તો આપણને ન સોંપ્યું. કઈ શું હું તમને સાચું કહું, હું છે ને ક્યારેકનો કાકાનો મર્ડર કરી નાખીશ હો. એ મર્ડરવાળી, આ તારે મને અને તારે પોતાને પણ જેલના સળિયા ગણાવા છે. તો ન કરું. સારું નહીં કરું. અરે બાપ રે, શું કરું આનું પણ. પેલા કહે છે કે હું શેર અને આ સવા શેર. ક્યાં જાવું હવે મને તો એમ નથી ખબર પડતી. સારું હવે મર્ડર નહીં કરું એ મૂકો ને. હું તમને શું કહું છું, આપણે છે ને સારો એવો વકીલ ગોતી લ્યો અને આમ જો કાંઈ પણ કાવા દાવા કરી અને બધું આપણે નામે કરાવી લઈએ. આપણે જાજો ટાઈમ રહેશું ને તો કાકા આપણને ગાંડા કરી નાખશે. હું જોવો ને મર્ડરની વાતો કરતી થઈ ગઈ. બોલો. વાત તો તારી માથા પર છે. અને આ પેલો રામુ સાલો ટીવીમાં ઝરમડિયા પાડે છે, એવું જ કામ કરે છે. કામ થવા નથી દેતો આપણું. રામુને તો છે ને જવા દો ને, મર્ડર તો થાય એમ નથી અને- તો શું બોલું. આ મીંદડીના બચ્ચાને મોઢું આવ્યું. રામુને બોલાવીને કાકાએ વળી પાછે એમને પૂછીને જ પાણી પીવે છે. કાકા પણ હવે હદ કરે છે. હવે એ તો કરે જ ને. આખી જિંદગી એમને સાચવ્યા હોય તો એમનું ઋણ ચૂકવતા હોય. એ છોડો ને તમે. મેં તમને કીધું ને એ કરો. કાં તો ધવલભાઈને ધમકાવો ને તો એ બધું આપણને આપી દે. અને જો એ રસ્તો ન થાય ને તો મેં તમને આ બીજો રસ્તો બતાવ્યો કે નહીં, ઓલો વકીલવાળો, એ કરો. હવે ધવલને ધમકાવવામાં ધવલની બાયડીને જોઈ તે વિસણ છે, વિસણ. તો હું કાંઈ ઓછી નથી હો. એવી વાત તો તમે કરતા જ નહીં. આ તો ઠીક હવે ધવલભાઈના મોઢાની હું બોલતી ન હોય. તું વિસણ છો. હે ના ના ના, હું તો તારી વાત સાચી છે એમ કહું છું. ધીમે ધીમે બોલો નહીં તો બહાર સંભળાશે. પણ તું જે કહે છો ને, તે જે લાસ્ટ પોઈન્ટ કીધું ને કે આપણે ડુપ્લિકેટ વકીલને લઈ આવીને કાકા પાસે બધી સાઇન કરાવી લઈએ, એ થોડું મને માઇન્ડમાં બેસે છે. ડુપ્લિકેટ વકીલ નહીં, વકીલ તો સાચો જ હોય. કાગળિયા ડુપ્લિકેટ કરવાના હોય. હા, મારું પણ મગજ નથી હાલતું. હું થાકી ગયો છું આમાં. તું છે તો સારું છે મારી લાઈફમાં, નહીં તો હું પણ ક્યાંક બધું ઊંધું ચીતું કરત યાર. હું કેવી સારી છું કા. ખૂબ સરસ. લે અને તમારા કરતાં હોશિયાર પણ છું. અને આ ઓલું તમે ત્યાં શું બોલતા હતા, ઓલું ઇંગ્લિશ. ઇંગ્લિશ? શું ઇંગ્લિશ? અરે હું પણ સ્માર્ટ છું ને. હવે ઇંગ્લિશ ન બોલતા, અહીંયા પોપટ થઈ જશે. સ્કિલ ને સ્કેલ કાંઈ ખબર નથી પડતી નહીં. અરે હવે જવા દે ને, એ બધો થ્રોટ કાકાને સમજવાનો હતો, એ સમજી ગયા. હવે સ્કિલ હોય કે સ્કેલ હોય ભગવાન છે તો કરે. બધી સ્માર્ટનેસ તમારામાં જ ને. બસ હવે કામ કરવા દો. સારું લે બહુ હવે. પણ હા, હવે હું જાઉં છું, મારે કામ છે. મારે હજી આ પેલા વકીલનું થઈ કીધું ને, એ બી કાર્યવાહી કરવાની છે. તો જાઓ ને, કોણ હમ આપે છે, જાઓ. સારું ચાલ, ત્યારે હું જાઉં છું. હવે નારાજ નહીં થાય, એક સ્માઇલ આપી દે. ક્યાં વાત હે મારી જાનુડી. ચાલ હું જાઉં છું. શું વિચારો છો? અરે ખુશી છે, ખુશી. આજે તો કાકાનો આપણા હાથમાં આવી ગયો અને ભાઈના હાથમાં ગયું કુચુર 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 વાળી ગયું કારખાને. ખુશી તો છે ને મને બહુ છો. કાકાએ આપણને છે ને ડાયમંડની કંપની આપી દીધી. પણ હું શું કહું છું કે હવે જે આપ્યું છે ને એ સંભાળીને રાખજો. વળી પાછો આ ભાઈની ને ભાભીની ખબર છે ને, એવો ખુરાફાતી દિમાગ છે ને, કાંઈક નવું ચકરડું ફેરવી અને જો આપણી પાસેથી ડાયમંડની કંપની લઈ લીધી ને તો આપણે તો છે ને ઠન ગોપાલ થઈ જશું. પણ આપણે જવા જ નહીં દઈએ. એ સ્માર્ટ છે, એ શેર છે તો આપણે સવા શેર છીએ. એ વાત તો સાચી. હા, પણ તો બી છે ને પેલી કહેવત છે ખબર છે, ચેતતા નર સદા સુખી. એટલે આપણે છે ને આ લોકોથી ચેતતું રહેવાનું. ક્યારે શું કરે એનું કાંઈ નક્કી નહીં. એ પણ છે. અને હજી કાકાના ઘણી પ્રોપર્ટી બાકી છે, ફાર્મ હાઉસીસ, બંગલોઝ. તમે શાંતિ રાખો ને, બધું ધીમે ધીમે કાકા આપણને આપવાના જ છે. આપણે ખાલી એક જ કામ કરવાનું છે. શું? કાકાને બટર પોલિશ. એટલે છે ને કાકા એક 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 કરી અને બધી વસ્તુ આપણને આપી દેશે. ભાઈ કે સ્કેલ છે મારામાં. સ્કિલ બોલતા તો આવડતું નથી અને એને પાછી આખી ફેક્ટરી સંભાળવી છે. બોલો, કાંઈ નહીં, પણ ઓલું કે ને કે થોડું ઘણું આપી દેવાનું, બીજું તો શું. થોડું દાન પણ આપણે કરવું પડે. હા, એટલા માટે પણ સંભાળીને રહેવાનું.
બહુ વધારે દાન પણ નહીં કરવાનું. અને સૌથી વધારે સંભાળીને કોનાથી રહેવાનું? રામુથી. કારણ કે આ રામુ છે ને એ મને છે ને થોડોક વિચિત્ર લાગે છે. સાલો બહુ મોટી માયા નીકળો. ઘર બી સંભાળે છે, ફેક્ટરીઓ બી સંભાળે છે, કારખાનું સંભાળે. કાકા તો એનાથી મોટી માયા કે તમારે ફેક્ટરીમાં કે ડાયમંડની કંપનીમાં કંઈ ઇશ્યુ આવે તો રામુને પૂછવાનું. રામુને શું રોટલી બનાવવાની ખબર હોય? રામુ બહુ મોટી માયા છે, એનાથી બચીને રહેવું જ પડશે. એ વાત બી છે. કંઈ નહીં, હવે તમે છે ને આપણી આ ડાયમંડની કંપની કેમ ગ્રોથ થાય ને એ વિચારો. એ તો થયા જ કરશે, રામુ ધ્યાન આપવાનો જ છે, પણ એ વિચાર કે બધી પ્રોપર્ટી આપણી પાસે કઈ રીતે આવે. હું તો એમ કહું છું કે જેને ભાઈને ફેક્ટરી આપી છે ને એ આપણે લઈ લઈ. કાંઈ દાનબાનમાં નથી દેવું. આપણે કઈ દાનવીર કર્ણના દીકરા થોડા છીએ. પણ લાવશું કઈ રીતે? એ હવે વિચારવાનું કામ તમારું. પાછું વિચારવાનું ચાલુ કર્યું. જો આમ તો તમે વિચારો છો ને તો તંબુરા ભાઈને વિચાર નથી આવતો. એક કામ કરીએ, આપણે છે ને કોઈ વકીલ ગોતીએ, કાગળિયા બનાવીએ અને સાઈન કરાવી દઈએ કાકાની. સાઈન કરાવી દઈએ. એ પણ રામુ ભાઈ ભાભીને ખબર પડાવીને. તો હવે શું કહેવાય પેલું કહે ને સારા કામમાં 100 વિઘન આવે એના કરતાં તમે છે ને જલ્દીથી આ કામ કરવાનું સ્ટાર્ટ જ કરી દો. સૌથી પહેલાં તો આપણે એક વકીલ ગોતીએ સારો. કોઈ એવો વકીલ હોય જે આપણને સપોર્ટ કરે, નકલી કાગળ બનાવી આપે અને પછી એના ઉપર છે ને આપણે સાઈન કરાવી દઈએ. વાહ, કેવું સરસ બોલી નહીં? તું વકીલ થઈ ભૂલી ગઈ? એ તો મને યાદ જ ન આવ્યું. જા હવે તું જા, બનાવ કાગળિયા, સહી કરાવવાની જવાબદારી મારી છે. જા. ઓકે ડન. પણ કે હું બનાવીશ તો એને ખબર તો નહીં પડી જાય ને? શું કામ ખબર પડે? શું કામ ખબર પડે? તું છો જેટલી સ્માર્ટ એ તો પહેલેથી. એટલે તો વકીલ છે. જા બનાવ કાગળિયા. એટલે વકીલ છું એટલે તમારો કહેવાનો મતલબ શું છે? એટલે હું તો એમ કહું છું, તું વકીલ છો એટલે કેટલી ભણી ગયેલી છો, એટલે તું કેટલી બચીને ચાલીશ. જીનિયસ છો તું. એ તો બાઈ બોનો ને. છે નહીં તો વખાણ કરવા પડે. શું કીધું તમે? કઈ કીધું? નહીં હું એમ કહું છું, આપણે જેમ બને એમ જલ્દી કામ કરવું પડશે, નહીં તો ભાઈ ભાભી આટો મારી જશે. ના ના, આપણે છે ને નાની એવી ગલતી નથી કરવાની કે આમ આટલો ટાઈમ નથી આપવાનો કે આપણી પહેલા કઈ કરી દે. તો હું તો છે ને અત્યારે જાઉં છું. નિરાતે બોલ, આમ દિવાલોની કાન છે અત્યારે. નિરાતે બોલ. હું અત્યારે જાઉં છું. મને કાગળ બનાવી નાખો. એને તમે છે ને વિચાર્યા કરો. કામ તમ તારે હું કરીશ. હા હા ના એ તો થઈ જશે, એમાં કાંઈ ઉપાધિ કરતા નહીં. ભલે ભલે ભલે. ઓકે. શેઠ, હા બોલ ને બેટા. એક અગત્યની વાત કરવી છે. બોલ ને બેટા.
ફોન હેંગ થઈ ગયો. હવે આ તારીખે મારે એપોઇન્ટમેન્ટ હતી. ફોનનો ભરોસો જ ન કરાય. 9 અને 10ની હતી. હા 2 હવે કઈ છે 12 13 તારીખે અને 12 તારીખે. હા પેલા ભાઈને ચેક દેવા જવાના છે. સારું છે 12 ને 13. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ વિજય. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? સારું છે. લે એમને શું વાંધો હોય, કાકાને તો સારું જ હોય નહીં કાકા? હા બેટા. કાકા હું એવું કહેતો હતો કે તમે મને જે ફેક્ટરીનું કામકાજ સંભાળવા માટે આપ્યું છે એની ઇમ્પોર્ટ એક્સપોર્ટની થોડી ફાઇલ મારી પાસે આવી છે, જેમાં ઓનર તરીકે તમારી સાઇનની જરૂર છે મારે, તો થોડી સાઇન કરી આપશો ને? હા બેટા કેમ નહીં. ક્યાં કરવાની છે? બરાબર બતાવજો હો, એટલે કાકા બરાબર સાઈન કરે. વળી એકાદી સાઈન રહી જશે ને તો ખોટો ધક્કો થશે પાછો તમારે. કાકા પછી તમારે કઈ નાસ્તો કરવો છે સાઈન કર્યા પછી? ના બેટા. ઓકે હાલે. અને બેટા કામકાજ બધું કેવું ચાલે છે? બસ ચાલ્યા કરે છે. બસ આ એક કામ તમારી પાસે થયું હતું એટલે મેં કીધું જરા કાકાને મળતો આવું ને સાઈન કરાવતો આવું. તમે બેસો, હું જાઉં છું. બાકી શાંતિ છે ને? હા બેટા આ જરૂર મારે 2 એપોઇન્ટમેન્ટ હતી તો એ ચૂકાઈ ગઈ છે. અચ્છા અચ્છા. એટલે હવે 12-13 તારીખે તો મારે જવું જ પડશે. અને તમારો ચહીતો તમારો રામો નથી દેખાતો આજે? રામુને એક કામથી મોકલ્યો છે મેં. એવું છે? હા તો ભલે કાકા હું રજા લઉં છું. હા હા. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે? બધી સાઈન કરી લીધી છે. પ્રોપર્ટી કેટલા બધા કાગળિયા છે કા પ્રોપર્ટીનો. સારું થઈ ગયું હાલો. આપેલી જે પાર્ટી પ્લોટ છે એનો, હા આપેલી ફેક્ટરીનો હા છે ને? હા હા સાચું. એવી મજા આવી ગઈ છે ને આજ તો મને. આ શેનું છે? આમાં સાઈન નથી. તો લાવો જલ્દી કરાવી આવું. જલ્દી જલ્દી. કોણ જાણે કાંઈ ખબર જ નથી પડતી. એક સાઈન કરતા ભૂલી ગયા બોલો, હમણાં આખી જિંદગી ગોટાળે ચડી જાય. અરે કાકા સોરી મારે ફરી વાર આવવું પડ્યું. અહીંયા થોડી એક સાઈન બાકી રહી ગઈ હતી, જરા કરી આપો ને. હા બેટા. કારખાનેથી તે ધક્કો થયો એમ ને બેટા? ના ના હું થોડો દૂર જ જતો હતો ને મને સીધું માઇન્ડમાં આવી ગયું કે એક જગ્યાએ તો હજી સહી રાખવાની બાકી રહી ગઈ, એટલે મેં કીધું ફરી વાર પાછો કરાવતો આવું. હવે ક્યાંય કરવાની નથી ને? ના ના કાકા હવે થઈ ગઈ. ચાલો જાઉં છું કાકા. હા, જય શ્રી કૃષ્ણ. દીકરા મારા બધી ખબર છે મને. જે જગ્યાએ સાઈન બાકી હતી ને ત્યાં જ કરી લીધી પાછી. બધું આપણું છે. મૂકો ને, બધું આપણું જ છે હવે. પણ હું સાચવી લઈશ આ ફાઇલને. અચ્છા સાઈન કરવા મારે જવાનું ને સાચવવાનું તારે? હાલ્યો તમારી ફાઇલ મારે નથી જોતી. બસ જિંદગીમાં હું તો એટલો એક્સાઇટેડ છું ને. જય શ્રી કૃષ્ણ કાકા. હા જય શ્રી કૃષ્ણ ધવલ બેટા. જય શ્રી કૃષ્ણ સંધ્યા. કેમ છે તમને? બસ સારું છે. શું કામ હતું બેટા? અરે હા, જો આ ડાયમંડ ફેક્ટરીમાં આપણે જે પેલી રશિયન રફ ને બધું મંગાવ્યું છે ને, કાચી રફ ને બધું આવી ગયું છે. બસ તમારી સાઈન જોતી હતી. હા બેટા. અને આમાં પણ અને બેટા હા. બધું કેવું ચાલે છે? ના, બધું કામકાજ? ફર્સ્ટ ક્લાસ ચાલે છે. બધાના પગાર બગાર બધું થઈ ગયું છે. હા હા. હા, માલ બધું વ્યવસ્થિત આવે છે ને હા, ટાઈમે? સ્ટોક કમ્પ્લીટ વ્યવસ્થિત આવી ગયો છે. અને કારીગરોના પગાર ને બધું ચૂકી ગયું છે ને? હા હા, ચાલો કાકા.
ફાઇનલી સારી થઈ ગઈ એકદમ મજા આવી ગઈ. આજે તો છે ને મને એમ થાય છે આપણે તો આજે છે ને પાર્ટી વાર્ટી કરશું હો. બહાર જમવા જઈશું. જો છે ને બધી ફેક્ટરીના છે, પછી આ બધી જેટલી બી ગાડીઓ નીચે ઊભી છે એના છે, પછી આ જેટલા બી ફાર્મ હાઉસ છે, આ બંગલો, અને તારી આસપાસ જે છે એ તને ખબર છે શું છે? આ બધું બેંકના કાગળ. કામ કરો આ મને આપી દો કે તમારથી ખોવાઈ ગયું તો. સાહેબ મારે કરો. કાગળ કોણે બનાવ્યા? તો પછી વકીલ છે ને તું. પહેલેથી જ આજથી આપણે છે ને ઇંગ્લિશ બોલતા શીખી જાય. પૈસાવાળા થઈ ગયા તું. તો થેન્ક યુ નો. મને તો ઇંગ્લિશ આવડે જ છે, તમે શીખી જાઓ. બોલો તો. હું શું કહું, કાલથી શરૂ કરીએ આપણે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ઇંગ્લિશ કેમ બોલાય? કેમ બોલાય? ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ. ઇંગ્લિશ ઇંગ્લિશ. આવી જજે મારી હામું પતાઈ દઉં એનું નામ છે રામુ. ઓહો ઓહ ઓહ તું ક્યારે આવી? શું આ શું છે? અરે એ તો થોડું ગીત ગાતો તો પેલું રામુ વિશે સાંભળ્યું છે? મેં સાંભળ્યું. બીજી વાર કોઈ દી ન ગાતા, શેરીના કૂતરાય ભાગી જશે. હું તને શું કહેવાયેલી, આ રામુનું ચિત્ર થોડું વિચિત્ર લાગે છે મને. તમે છે ને સીધી ભાષામાં વાત કરો ને, શું છે એમ? અરે હું થોડો મારું માઇન્ડ ફ્રેશ કરવાની કોશિશ કરું છું, એટલે હું થોડો રમત મસ્તીમાં આવી ગયો છું. મને સમજાતું નથી કે હું શું કરું, પણ ખરેખર આ રામુનું ચિત્ર મને થોડું વિચિત્ર લાગે છે. તને શું લાગે છે? આ રામુ એ તો છે ને મારી જિંદગીમાં સાપ થઈને બેઠો છે. ક્યારે જશે આ રામુ જિંદગીમાંથી? હું એ તને પૂછું છું. એક કામ કરો ને, આપણે રામુને કંઈક કરીને નિપટાવી દઈએ તો. નહીં, મારી વાત સાંભળ. રામુને હવે આપણે ધીમે ધીમે ટોર્ચર કરવાનું ચાલુ કરીએ. કઈ વાતમાં ટોર્ચર કરશો તમે એને? જો હમણાં તું જે બહાર જાય કિચનમાં કાંઈ પણ સાફ સફાઈ કરતો હોય તો કોઈ પણ વાતમાં તારે એમને ટોકવાનું છે. અને હું પણ બહાર જઈશ ને તો હું પણ કઈ વાતમાં એને ટોકીશ, કંઈ ને કંઈ એનો વાંક કાઢીશું. આ જ રીતના એને ટોર્ચર કરીને એમનું ચિત્ર વિચિત્ર છે ને એ ફરી વાર પવિત્ર કરી. સારું, સમજી ગઈ. ભાઈ સાહેબ આવડી લાંબી વાત કરે છે, શોર્ટમાં કહો ને કે એને હેરાન કરવાનો છે. એમ તો કહું છું મારી માં. સારું. અને આમ જો આ રામુ વયો જાય ને તો કાકા તો આમ પણ ભોળા જ છે, એ તો આપણી વાતોમાં જલ્દીથી આવી જશે. તો જાઓ. છે ચાલ, કાકા ભોળાય છે ને મનના મોળાય છે, એટલે બને ત્યાં સુધી આપણું કામ પતાવી દઈએ. હાર હે ને? જાઓ ને. ઓકે ચા. અને આ છે ને પાછું ઓલું ગીત ન ગાતા. નો ગમ્યું તને? ન ગાતા એમ કીધું ને એટલે ન ગાતા. આડ હવે તું જવા દે પાછી. આ બાયડી છે કાંઈ, આમની સાથે રમત કરો તોય એમને વાંધો, અને સિરિયસ બોલો તોય વાંધો, મૂડલેસ લઈએ તોય વાંધો, અને મૂડ સાથે રહીએ તોય વાંધો. હું કરવું એ ઉપરવાલા. શું કરે છે તું અહીંયા? કઈ ને શેઠાણી, આ વાસણ થોડા ગોઠવું છું. નળ બંધ કર, પાણી ટપકે છે. આ બગડી ગયું છે લાગે. તો એ બગડી ગયું હોય ને તો પ્લમ્બરને બોલાવીને ઠીક કરાવવાનું હોય. સમજાઈ ગયું ને? હા શેઠાણી. અને આ રસોઈ કેમ દિવસે ને દિવસે બગડતી જાય છે? બાપુજી પૂરા પૈસા નથી આપતા કરિયાણું ભરવાના? શેઠાણી રસોઈ પહેલાં જેવી તો બને છે,
તું છે ને મારી સામે નહીં બોલતો હો. તને કેટલી વખત કીધું કે સામે જવાબ નહીં આપવાનો. નોકર છે ને તો નોકર થઈને રહે. પણ બાપુજી હજી સુધી મને કોઈ દિવસ એમ નથી કીધું કે રસોઈ બગડી ગઈ છે. બાપુજી ક્યાંથી કહે? બાપુજીને તારા હાથ નીચે રહેવાનું છે, પણ મારે કોઈ તારા હાથ નીચે રહેવાની જરૂર નથી. સમજી ગયો ને? શેઠાણી, હું ધ્યાન રાખીશ. તમને ભાવે ને એ ટાઈપની રસોઈ બનાવી. અને છે ને આજ પછી રસોડામાં પગ ન મૂકતો. સમજી ગયો ને? હું બનાવી લઈશ રસોઈ. પણ બાપુજીને મારા હાથની રસોઈ જ ભાવે છે. તમારી હાથની બાપુજી નહીં ખાય. મારા હાથની બાપુજી રસોઈ નહીં ખાય એમ? કેમ? એવું તો તે શું કર્યું છે કે બાપુજી મારા હાથની રસોઈ નહીં ખાય? હું વર્ષોથી એમને જાણું છું. એ હંમેશા મારા હાથની જ રસોઈ ખાય છે. બા હતા ને ત્યારે બાપુજી મારા હાથનું જ ખાતા હતા, તો એ તમારા હાથનું ક્યાંથી ખાય? સમજતો નથી? એકવાર કીધું ને કે રસોડામાં પગ નહીં મૂકવાનો એટલે નહીં મૂકવાનો. અને તારી આ ઓકાત છે ને એમાં રહીને વાત કરજે મારી હારે. બાપુજીને તમારા હાથનું ખાવાનું નહીં ભાવે એટલે? શેઠાણી, બાપુજીએ મારા ઉપર કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો ને આજે તમે મને હા માર્યું. હા, મેં માર્યું. શું કામ? બાપુજીએ જે ખામી રાખી હતી ને આખી જિંદગીમાં એ આજે મેં પૂરી કરી નાખી. અને અહીંયાથી નીકળ, નહીં તો બીજી પડતા મને વાર નહીં લાગે. આ વાત બાપુજીને ખબર પડશે તો શું કરી રહેશે તારા બાપુજી? તારા બાપુજી છે ને એનાથી કંઈ નહીં થાય. કારણ કે હવે આ બધી પ્રોપર્ટી છે ને એ મારા નામે છે, મતલબ મારા ઘરવાળાના નામ ઉપર છે. એટલે તારે અને તારા ઓલા બાપુજીને આમે બહાર તો જવાનું જ છે, તો અત્યારે જ નીકળ ને. નહીં શેઠાણી, આ તમે આવું નહીં કરી શકો. તો તું શું કરી લઈશ? હું તમારે હાથ જોડું છું. મારા બાપુજીને તમે ખોટા હેરાન નહીં કરતા. એ તો ભગવાન જેવા છે. રામુ, અત્યારે મારી નજરની સામેથી વયો જા, નહીં તો બહુ ખરાબ થશે. નીકળ. ચા કહું છું. બાપુજી વાળો આવી ગયો છે મોટો. આમ રાખને. તમે શું કરો છો? આ ઝાડુ તું છે ને ન મરાય શેઠ, ન મરાય. મારી વાત સાંભળ. હવે તારે છે ને આ રૂમમાં, આ ઘરમાં, આ પરિવારમાં કામ કરવાની કશી જ જરૂર નથી. સમજી ગયો? શેઠા, તમે શું કહો છો? હું આ ઘરમાં વર્ષોથી નોકરી કરું છું ને તમે મને ઘરમાંથી બહાર કાઢો છો. હવે તારે અહીંયા આ ઘરમાં કામ કરવાની જરૂર નથી. અમે બીજો નોકર શોધી લીધો છે. સાંભળ્યું તે? નહીં શેઠ, તમે આવું નહીં કરી શકો. નાટક નહીં કરે મારી સામે. આઉટ. નહીં શેઠ, જો હું આ ઘર વગર નહીં રહી શકું શેઠ. મારો હાથ ઉપડી જાય એની પહેલા તું અહીંયાથી નીકળી જા. તને ખબર છે ને મારા મગજની. અને હવે આ ઘરનો નાનો માલિક હું છું. સમજણ પડી તને? શેઠ, મેં એવું તો શું કર્યું છે કે તમે મને ઘરમાંથી બહાર કાઢો છો? શેઠ, આવું નહીં કરો શેઠ. આઉટ. હું તમારા પગે લાગુ શેઠ. શેઠ, રામુ કો મમ્મા ડાલા હામુ કોઈ દિનો જોવે હામુ. રામુ કો બન્ના ડાલા મામુ કોઈ દિવસ નો જોવે હામુ. હાય. મેં તમને ના પાડી હતી ને કે આ ગીત બીજી વખત નહીં ગાતા. આ બંધ કરો, મારે વાત કરવી છે. લે, તે મારું ગીત સાંભળ્યું પહેલા? જવા દો ને તમારા ગીતને. સાંભળો મારી વાત. રામુનો રસ્તો થઈ ગયો. શું થઈ ગયું? મેં તો એટલો ટોર્ચર કર્યો છે ને કે વાત જ જવા દો. આજે તો છે ને એને ઝાપટ મારી દીધી. અરે ટોર્ચર વાળી, હું જે ગીત ગાતો હતો ને એ તે બરાબર સાંભળ્યું નથી. મતલબ? રામુ કો બના ડાલા મામુ હવે કોઈ દિશ ન જોવે સામુ. મતલબ? રામુનું 1 2 3 કરી નાખ્યું છે. મેં એને ઘરથી આઉટ કરી નાખ્યો છે. સાચું? યસ. વાહ, તમે આ બહુ સરસ કામ કર્યું હો.
લે હું તો હજી ઝાપટની ખુશખબરી દેવા આવી હતી ત્યાં તો તમે મને મોટો બોમ્બ ફોડીને કીધું વાહ છે કાંડી, તને હજી તારા હસબન્ડની ખબર નથી. હા હા જેટલી ખબર છે એટલી ઓછી થોડી છે. પણ રામુના સુપડા હવે સાફ થઈ ગયા છે. હવે આપણો રસ્તો ઇઝી છે. તો હવે આપણે શું કરીશું? હવે શું કરીશું? હવે કાકા તો મનના મોળા, કેવા ભોળા. હવે બરાબરનો ખેલ ત્યારે જ ચાલુ થશે. હવે કાકાને પણ આપણે ટોર્ચર કરીને આઉટ કરી નાખશું. અડધી જિંદગી વહી ગઈ, હવે ક્યારે ટોર્ચર કરવાનું ચાલુ કરશો એમ કહું છું. હવે જ સમય આવી ગયો છે. એ સારું, તમારે જે કરવું હોય ને એ કરો. આ રામુવાળી વાત છે ને એટલે હવે હું ખુશ થઈ ગઈ છું. જલ્દી પતાવજો બસ બધું. इसी तरह आगे आगे देखो होता है क्या. સારું ત્યારે चल હું જાઉં છું. મારે જવાનું હતું, પોતે વયા ગયા. જવા દે. વિજય, મીરા, ધવલ, સંધ્યા, બધા અહીંયા આવો. અરે કાકા, કેમ શું થયું? શું થયું? કેમ આટલા બધા ગુસ્સા છો? અને આમ ખુશામત કરવાની કોઈ જરૂર નથી તમારે. શેની ખુશામત કાકા? તમે લોકોએ મારા રામુ સાથે શું કર્યું ને એ મને બધી જ ખબર છે. હા તો શું છે? આગળ વાત કરો. શું છે એમ નહીં મીરાઓ, શાંતિ રાખો. મારો રામુ છે ને મારા દીકરા સમાન છે. એને એની ઉપર તમે હાથ ઉપાડ્યો અને એને ઘરમાંથી કાઢી મૂક્યો. તમે લોકો એને હેરાન કરો છો. મેં તમને આ માટે અહીંયા બોલાવ્યા હતા. અરે મેં તો એટલા માટે તમને બોલાવ્યા હતા કે મારે કોઈ છોકરા નથી, મારે કોઈ સંતાન નથી અને હું તમને આ બધી પ્રોપર્ટી તમને હમેથી આપવા માંગતો હતો. તો રામુ, તમારે પહેલા રામુને જ આપી દેવું હતું ને. તમારા છોકરા સમાન છે તો અમને શા માટે બોલાવ્યા અહીંયા? અરે આપણને બોલાવ્યા ને બળતરા કરવા, સેવા કરાવવા માટે, ખુશામત કરાવવા માટે, નહીં કાકા? અને આ રામુમાં એટલા બધા શું સોના ચાંદી હીરા ટાકેલા છે તો આખો દિવસ રામુ 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 કર્યા કરતા હોય. શું સામે જોવો છો? સાચું જ તો કહીએ છીએ. આપણે ભલા આપણા ઘરમાં રહેતા હતા, ભલું આપણું કરી ખાતા હતા ને. આપણે કેમની પ્રોપર્ટી માંગતા હતા? તો અહીંયા બોલાવ્યા, આટલો ટાઈમ ટોર્ચર કર્યા અને હવે છેલ્લે શું કહે છે? હું તો તમને આપવાનો જ હતો તો અમારા ઘરે બેઠા અમને મોકલી દેવી હતી ને તમારી પ્રોપર્ટી. મીરાઓ, તમે આટલી બધી ઓલી ન કરો. હું બધું રામુને સોંપી જ દેવાનો છું અને તમે લોકો ચારે અહીંથી નીકળો. ચાલો ઘરમાંથી, ચાલો નીકળો. વાહ કાકા વાહ. નીકળવાનું અમારે નહીં, હવે તમારે છે. અને હા, રામુને પણ ખબર છે તમને, કારણ કે પેલી જે ઇમ્પોર્ટ એક્સપોર્ટના કાગળિયામાં તે જે તમે સાઇન કરેલી ને એ પ્રોપર્ટીના કાગળિયા હતા. અને હવે બધું અમારા નામે છે કાકા. નીકળવાનું તમારે છે. ભાઈ તમારી પણ કદાચ ભૂલ થતી હશે. અને એમાં એવું છે ને કાકાની ઉંમર થઈ ગઈ ને જોઈને પછી નો આવો મહિનો. હા. ને ઉંમર થઈ ગઈ ને એટલે એનું છે ને બધું ભૂલાતું જાય છે કે મેં કેટલા ગયા સઠિયા ગયા હે. એટલે છે ને પેલી જે રશિયન રફના કાગળિયા હતા એમાં જે તમે સહી કરીને સુંદર અક્ષરે એ પ્રોપર્ટીના કાગળિયા હતા. એટલે તમે લોકોએ મારી સાથે ફ્રોડ કર્યો એમ ને? ના ના કાકા ફ્રોડ નથી. આ તો બિઝનેસ છે, સ્માર્ટ બિઝનેસ છે. ધવલભાઈ, આને ચાણક્ય બુદ્ધિ કહેવાય જે આપણે ચારેય વાપરી પણ કાકા વાપરતા ભૂલી ગયા. ખબર નહીં ક્યાં પટારામાં મૂકી હતી. હોય તો વાપરે ને. સાલા હરામ ખોરો, ચલો નીકળો મારા ઘરની બહાર. ચાલો નીકળો. નીકળશો તો હવે તમે. અમે નહીં. અને ઓલા તમારા રામુ નહીં લેતા જાજો એનો એ કઈ કામ નથી. એને બોલાવીને લેતા જ જાઓ. તમે કહું છું મારી નજર સામેથી દૂર થઈ જાઓ. નીકળશો અમે નહીં, નીકળવાનું તમારે છે. મોટા સઠિયા ગયા. ચલ अब निकलना तुझे है. चल निकल बारो. રામુ બેટા, હે રામુ તું પણ સાથે ચાલ. તું પણ આઉટ થઈ જા. રામુ બેટા, તું પણ આઉટ થઈ જા. લેતો જા. તમે અને શેઠ બંને તમને શું લાગે છે હું અટેક કરીશ તમારી સામે? તમારા લોકોથી બીવું છું હું? હા મેડમ ત્યાં કરો, ત્યાં અમારો
અત્યાર સુધી તમને જવા દીધા હતા. એનો મતલબ એ છે તમે એમ વિચારો છો ને કે શેઠે બધી પ્રોપર્ટી તમારા નામે કરાવી દીધી અને તમે એટલા બધા હોશિયાર છો કે તમે શેઠને છેતરી લીધા. એ તમે ભૂલ ખાવ છો. શેઠે સાઈન કરી છે. તમે જે કાગળિયા લઈને આવ્યા છે એમાં શેઠે સાઈન કરી છે, પણ એ કાગળિયા તમે જેની પાસે બનાવ્યા ને એ વકીલ અમારો હતો. અને જોઈ લેજો એ કાગળિયા ગાયબ પણ થઈ ગયા છે. તમે વકીલને આપીને આવ્યા હતા ને એ કાગળિયા કે લ્યો વકીલ સાહેબ આગળની પ્રોસેસ કરો, આ કંપનીઓ બધી અમારા નામ પર રજીસ્ટર કરો. ગયા હતા ને એ વકીલ અમારો હતો. આ શેઠે તમારા માટે સારું વિચારતા હતા કે મારા બે દીકરા સમાન મારા ભત્રીજાઓ છે, એમને હું અમારી બધી વિરાસત આપી દઉં. કારણ કે એમને તો એક સંતાન હતું, એ ભગવાનને પ્યારું થઈ ગયું હતું, પણ એમને તમારા રૂપમાં એક સંતાનને જોયા. પણ તમને તો લાલચ જાગી કે આ બધી પ્રોપર્ટી, આ બધી મિલકત તમે હડપી લ્યો. અરે હડપવાની તમારી જરૂર ક્યાં હતી? તમારે ફક્ત તમારા કાકાને સાચવવાના હતા. પણ કહેવાય ને હરામનું તમને પચે નહીં, એ જ થયું. ચલો હવે તમારી કહાની અહીંથી પૂરી થઈ અને નીકળો. અને હજી તમારે કોઈ પાવર બતાવવાનો બાકી હોય ને એ પણ બતાવી દેજો. તો શું છે કે મનમાંથી વેમ નીકળી જાય કે તમે કંઈ કરી શકો છો. હા હરામખોરો, હું તમને મારા સગા દીકરાથી પણ વિશેષ માનતો હતો અને બધું તમને પ્રોપર્ટી દેવા માંગતો હતો. સલા હરામી, હવે આ બધી પ્રોપર્ટી હું અમારા રામુ, મારા દીકરાના નામે કરી દઈશ. નહીં શેઠ, મારે આ પ્રોપર્ટી નથી જોઈતી. હું આટલા વર્ષોથી તમારી સાથે એટલા માટે નહોતો કે મારે પ્રોપર્ટી જોઈએ છે, તમારી જાયદાદ જોઈએ છે. મારે કાંઈ નથી જોઈતું. હું તો તમારો સેવક છું, તમારો રક્ષક છું. જુઓ જુઓ, કંઈક શીખ લ્યો અમારા રામુ પાસેથી. છે ને આશા જરાય સ્વાર્થ છે ને? અરે સાલાઓ, તમે આ ઘરમાં રહેવાને લાયક જ નથી. ચલો નીકળો મારા ઘરમાંથી, નીકળો, નીકળો. રામુ બેટા, બેસ અહીંયા. રામુ બેટા, આજે તું ન હોત ને તો આ લોકો મને ફનાને ભાતિયા કરી નાખે, મારું બધું હડપી લે. બેટા, અમારા સગા દીકરા છે અને તું તો અનાથ છોકરો છો. બેટા, હું તો તને રસ્તા ઉપરથી અહીંયા લઈ આવ્યો હતો. બેટા, આજે એ સાબિત થઈ ગયું કે સગા ન કરી શકે ને એ પારકા કરી શકે. અને બેટા, આજથી તું મારો માણસ કે નોકર નથી, તું મારો દીકરો છે, મારો દીકરો છે બેટા. અને બેટા, હા બધી પ્રોપર્ટી, ફેક્ટરી, કારખાનું, બેટા તારે જે કરવું હોય ને એ કરજે. અને બેટા તારે ન જોતું હોય ને તો ટ્રસ્ટમાં કે દાનમાં આપી દેજે. પણ આ બધું હું તારા નામે કરવા માગું છું બેટા, તારા નામે કરવા માગું છું. માલિક, આ દુનિયા છે ને બહુ ખરાબ છે. તમે કોઈને આપો છો તો માણસને લાલચ વધી જાય છે કે હું બધું હડપી લઉં. અરે તમે તો બધું આપવા માટે તૈયાર હતા. આ લોકોને અનસિક્યોરિટી, પણ આ લોકોને લાગતું હતું કે કદાચ આ તમે મને આપી દેશો અને કદાચ તમે એમને આપશો તો એમને એ હતું કે જિંદગી પર તમારી સેવા કરવી પડશે, તમને સાચવવા પડશે. જોયું ને, દુનિયા પર કોઈના પર આંધળો ભરોસો ના મુકાય. કોઈને કંઈ આપવા પહેલાં, એના પર ભરોસો કરવા પહેલાં 100 વાર વિચારી લેવાય. બેટા, હું તો એટલું જ કહીશ કે વફાદારી તો કોઈ તારી પાસે શીખે. વાહ બેટા વાહ, આજે તે મારી લાજ રાખી છે. શેઠ, તમે મને આટલું બધું આપ્યું છે. એક નોકરના દીકરાને
પોતાના દીકરાની જેમ રાખ્યો છે. કોઈ વસ્તુની કમી નથી આવવા દીધી. મને શું જોઈએ? બસ 2 ટકનો રોટલો ને થોડીક હૂંફ, અને તે મને અને એ મને તમે આપી છે, તો પછી મારે બીજું શું જોઈએ? જે વ્યક્તિ સમજતા નથી ને કે જીવન જીવવા માટે ફક્ત પૈસો નહીં, પ્રેમ, હૂંફ, સાથ, સહકાર બધું જોઈએ, તો જીવન સુખી રીતે જીવાય છે. પણ આ સંસારમાં તો બસ લાલચ ભરી છે. લોભ, લાલચથી લોકો પીડાય છે અને છેવટે ખાલી હાથે જાય છે. શું મતલબ છે આ બધાનો? એક દિવસે બધું રહે તો અહીં જ જવાનું છે ને, આપણે સાથે તો કંઈ આવવાનું નથી ને, તો પછી લોકો શા માટે એટલો બધો મોહ કરે છે? કાંઈ વાંધો નહીં બેટા. હવે છે ને આવા કપડાં તું નહીં પહેરતો. કાલથી છે ને તું બેટા મારો દીકરો છે. શૂટ બૂટ બધું કમ્પ્લીટ પહેરજે. અને મારી ગાડી છે ને 4 વ્હીલ, એ તારે ચલાવવાની છે બેટા. શેઠ, નહીં બેટા, આ બધું તારું જ છે. તું ના નહીં પાડતો બેટા. શેઠ, હું ના નથી પાડતો, પણ સારા સારા કપડાં પહેરવાથી, સારું સારું દેખાવાથી, સારી પર્સનાલિટી પાડવાથી શું અમીર માણસ હોય છે? નહીં ને, આ તો ફક્ત પહેરવેશ છે. લોકોનો દેખાડવાનું, લોકો સામે ફક્ત દેખાવો કરવાનો હોય છે. મને આ બધું પસંદ નથી. વાહ બેટા. હું કંપની સંભાળીશ, બધું મેનેજમેન્ટ કરી લઈશ, પણ હું જે રીતે જીવતો આવ્યો છું ને, હું મારું આગળનું જીવન પણ એ જ રીતે જીવીશ. પૈસા આપવાથી કંઈ સુખ સુવિધામાં જીવવું, રૂપિયાને ખોટી રીતે ઉડાડવા, ખોટી રીતે વાપરવા, આ તો સંપત્તિ છે બાપુજી. જો આ રીતે પોતાની જીવનશૈલી કોઈ પણ વ્યક્તિ ચેન્જ કરી નાખે ને, તો રૂપિયા પૂરા થતાં વાર નહીં લાગે. આથી જમીનથી જોડાઈને રહેવું ને, એ જ જીવન છે. વાહ બેટા વાહ. બેટા તું ભણ્યો નથી પણ ગણ્યો બહુ છો. એટલે બેટા સંસ્કાર તો તારામાં ફૂટી ફૂટીને ભર્યા છે. શેઠ, વાહ બેટા વાહ. આ તો તમારો પ્રતાપ છે. મારા મા બાપ મને નાની ઉંમરમાં છોડીને જતા રહ્યા હતા, પણ તમારા કારણે મારામાં આ સંસ્કારો આવ્યા. જીવન જીવવાની પ્રેરણા મળી. જીવન કઈ રીતે જીવાય એ શીખવાનું મળ્યું. જો તમે ના હોત તો હું ના હોત. કારણ કે માણસને ઘડવા પાછળ એની આસપાસના મનુષ્યો હોય છે. એની આસપાસના માણસોમાંથી એ જીવન જીવવાનું શીખે છે. ખરાબ શું છે, સારું શું છે, એને આસપાસની વ્યક્તિ સમજાવતી હોય છે. અને નાનપણથી હું તમારી સાથે રહ્યો છું, તો આ બધા તમારા ગુણો છે જે મારામાં ઉતર્યા છે. હા બેટા હા. ચાલ હવે મૂક આ બધી માથાકૂટ. ચાલ ચાલ આપણે બે બાપ દીકરો જમી લઈએ. ચાલ બેટા ચાલ.